નમસ્કાર. આપણી વચ્ચે ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રેસિડેન્ટ શ્રી નિખિલભાઈ મદ્રાસી ઉપસ્થિત છે. આ ઉપરાંત ગ્રુપ ચેરમેન શ્રી કમલેશભાઈ ગજેરા પણ ઉપસ્થિત છે કે જેમના અંડરમાં 3 થી 4 કમિટી છે. કેપિટલ એન્ડ કોમોડિટી માર્કેટ કમિટી એમાંની એક કમિટી છે. મિત્રો, વધારે સમય ના લેતા હું આપણા એસજીસીસીએ ના પ્રમુખ શ્રી નિખિલભાઈ મદ્રાસીને રિક્વેસ્ટ કરી છે કે વેલકમ એડ્રેસ કરો. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. કાર્તિકભાઈ મહેતા, ફંડ મેનેજર સિક્યોરેન્સ બેંક પીએમએસ. એ બહુ મોટું નામ સ્ટોક માર્કેટમાં જાણીતું છે અને જે વિષય મેં પસંદ કર્યો છે એ વિષયથી પણ આપણે સૌ પરિચિત છીએ. આપણે સૌ પણ એવું ઈચ્છીએ કે આપણી વેલ્થની અંદર વધારો થાય. એ જાણતા હોય તે લોકોનો પણ અને નથી જાણતા તેને પણ, બંનેને મદદ આપવી પડે છે. જે જાણે છે તે લોકોને એમ થાય કે હજુ વધારે કઈ રીતે મળે, જે નથી જાણતા તેની શરૂઆત છે. અને જ્ઞાન એક એવી વસ્તુ છે કે જે જીવનના અંત સુધી લેવી જરૂરી છે. હું પોતે બી ટ્રેનર છું અને તે છતાં પણ ટ્રેનિંગના અનેક સેશનો એટેન્ડ કરું છું. કેમ કે જેથી મારી ધાર તેજની તેજ રહેવી જોઈએ, એ મુઠ્ઠી થવી જોઈએ નહીં. એટલે અહીં જેટલા મિત્રો સ્ટોક માર્કેટ સાથે સંકળાયેલા છે કે નથી સંકળાયેલા, જે આવ્યા છે તે પોતાની ધારને તેજ કરવા માટે આવ્યા છે, તેમ કહું તો ખોટું નથી. ચેમ્બર ઓફ કોમર્સ વિશે મારે માહિતી આપવાની એટલા માટે જરૂર નથી કે અહીં બધા જ ચેમ્બરના મેમ્બરો બેઠેલા છે. છતાં પણ એક નાનકડી માહિતી આપી દઉં. કાર્તિકભાઈ કદાચ પરિચય વધારે ન હોય ચેમ્બરનો, એવું બની શકે. 13,500 સભ્યો, 150 થી વધુ એસોસિએશનોનું પીગબોર્ડ, ભરૂચથી ઉમરગામ સુધીનો વિસ્તાર, 2 લાખથી વધારે ઇનડાયરેક્ટલી ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીના મિત્રોની સાથે ચેમ્બર ઓફ કોમર્સ સંકળાયેલી છે. 1940માં શરૂ થયેલી આ સંસ્થા, 4 સભ્યો દ્વારા શરૂ થયેલી આ સંસ્થા આજે આટલો વિશાળ વર્ગ ધરાવે છે. કાર્તિકભાઈ, સમૃદ્ધિ બિલ્ડિંગમાં તમે બેઠા છો ને એની સાચા અર્થમાં સમૃદ્ધિ એટલા માટે છે કે જે સંસ્થાના સ્થિત આપણું કાર્યાલય છે ત્યાં 1,10,000 સ્ક્વેર મીટર જગ્યામાં આપણી પ્રવૃત્તિઓ વિસ્તારાય છે. સુરતની પરિભાષાની અંદર 1,000 કરોડનું માર્કેટ કેપ તમારી પરિભાષામાં, અને મુંબઈની પરિભાષાની અંદર 10,000 કરોડનું માર્કેટ કેપ આપણે ધરાવીએ છીએ, એમ કહું તો ખોટું નથી. જેમાં 1,16,000 સ્ક્વેર ફીટનો પિલરલેસ એર કન્ડિશન ડોમ છે, જે अपने आप એક બહુ બડી ઘટના છે. અને આખા દેશની અંદર કોઈ ચેમ્બર પાસે કે કોઈ બીજો આટલો મોટો હોલ પિલરલેસ એર કન્ડિશન હોય તેવું નથી. એનો આપણને ગર્વ છે. પ્લેટિનમ હોલની 1200ની કેપેસિટી, એની બાજુમાં લોન, એની બાજુમાં 7 માળની ઇમારત અને એમાં 2 માળ એટલે 14,400 કાર્પેટ સ્ક્વેર ફીટ એરિયાની અંદર ચેમ્બર પોતાના 70 સભ્યોની સાથે આ સંસ્થા ચલાવે છે. આ જે આપણી મિલકત છે તે ઐતિહાસિક ધરોહર છે અને એ ઐતિહાસિક ધરોહરમાં અમે એસસીસીસી એજ્યુકેશન એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર કાર્તિકભાઈ ચલાવીએ છીએ. અને એમાં 10 પ્રકારના ટેક્સટાઇલના કોર્સિસ, ડિજિટલ માર્કેટિંગના ક્લાસીસ, એક્સપોર્ટ ઇમ્પોર્ટના ક્લાસીસ, સ્ટોક માર્કેટના ક્લાસીસ સિવાય પણ બીજા અનેક વન ડે વર્કશોપો પણ કરીને અમે ચેમ્બરની પ્રવૃત્તિને આગળ વધારી રહ્યા છીએ. ચેમ્બર 5 પ્રવૃત્તિ કરે છે, આપણે સૌ જાણીએ છીએ. ગવર્મેન્ટ રિપ્રેઝન્ટેશન એ સૌથી મોટું કામ છે. રોજ જ એક સમસ્યાના સમાધાન માટેનો પ્રયત્ન કરીએ છીએ. એ રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય કે સ્થાનિક સરકાર. બીજો, 15 એક્ઝિબિશન્સ. એક એક્ઝિબિશનની ઓછામાં ઓછી 3 કરોડની ગ્રોસ હોય એવા મોટા એક્ઝિબિશનની અમારી માસ્ટરી છે. અને એ માસ્ટરી દ્વારા અમે સમાજની અંદર જે ઉત્પાદકતાઓ છે તેને સીધું માર્કેટ પૂરું પાડવાનો પ્રયાસ કરીએ છીએ. આપણું ત્રીજું કાર્ય, અને તે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, સામાજિક ઉત્તરદાયિત્વ. કોઈ પણ કુદરતી આફત આવે એટલે ચેમ્બર એ લોકોની સાથે હોય, એ બહુ સ્વાભાવિક ઘટનાક્રમ છે, કારણ કે ચેમ્બરની આપણા સમાજ દ્વારા બનેલી છે. ચોથું કામ, તે 300 લગભગ કાર્યક્રમો. આજે મારા કાર્યકાળના 6 મહિના પૂરા થાય છે અને આ 6 મહિનામાં 25 જેટલા ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ્સ, જેમાં જ્ઞાનની વૃદ્ધિ થાય, 20 હેલ્થ સિરીઝ ઉપરાંત અન્ય કાર્યક્રમો મળીને 250નો આંક આજે અહીંયા પૂરો કરીએ છીએ. એની પાછળ એક માત્ર પર્પસ તાળી સાંભળવાનો નહીં,
પણ દક્ષિણ ગુજરાતનો ઉદ્યોગપતિ કોઈ પણ પ્રકારના જ્ઞાનથી વંચિત નહીં રહી જાય એ પ્રાથમિક ફરજ છે ચેમ્બર, અને એટલે માટે આટલો પ્રયત્ન કરે છે. અને સૌથી અગત્યનું કામ એ બાલકૃષ્ણભાઈ બેઠા છે એટલે મને કહેતા બહુ આનંદ થાય છે કે એમના પિતાશ્રી રમેશભાઈ વઘાસિયાએ 2 વર્ષ પહેલા જે મિશન 84 ની શરૂઆત કરી હતી એનો વ્યાપક વિસ્તાર કરવામાં અમને સફળતા મળી છે. અને તાજેતરની અંદર મારા કાર્યકાળ દરમિયાન ઝિમ્બાબ્વેના ઉપરાષ્ટ્રપતિ, કોઈ એક રાષ્ટ્રના ઉપરાષ્ટ્રપતિ ચેમ્બરના આમંત્રણને માન આપીને સુરત આવ્યા તેની એ પહેલી ઘટના હતી. અને ત્યારબાદ અમે 18 સભ્યોનું પ્રતિનિધિ મંડળ લઈને બોત્સવાના ગયા હતા અને ત્યાંના રાષ્ટ્રપતિ અને આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીની સાથેનું આ પ્રતિનિધિ મંડળે બોત્સવાના ગજવ્યું હતું એમ કહું તો ખોટું નથી. એનાથી પ્રેરાઈને 22, 23, 24, 25 જાન્યુઆરીએ બોત્સવાનાના રાષ્ટ્રપતિ પોતાની મિનિસ્ટર્સને લઈને સુરત આવ્યા છે. અને એનાથી વિશેષ ફેબ્રુઆરીની અંદર 12 દિવસનો ઘાના, ઇથોપિયા અને ઝિમ્બાબ્વેનું વધુ એક પ્રતિનિધિ મંડળ લઈને હું જઈ રહ્યો છું. એમાં આપ સૌને જોડાવા માટે આમંત્રણ છે. તક તો દરેક જગ્યા પર છે, તકને કઈ રીતે શોધવી તે અગત્યનું છે. ચિરાગભાઈ, બૂટ ચંપલ બનાવતી એક કંપનીનો દાખલો બહુ જાણીતો છે. એક દેશની અંદર કોઈ પહેરતું નહોતું, એટલે આપણી બાટા જેવી કંપનીને થયું કે આપણે ત્યાં માર્કેટની રિસર્ચ કરીએ. ત્યાં સેલ્સમેનને મોકલ્યો અને ત્યાં એને તપાસ કરી તો ખબર પડી કે કોઈ પહેરતું નથી, એટલે એને ના કહી દીધી એની કંપનીને કે અહીંયા કોઈને બધું વધારે પ્રયત્ન કરતા નહીં, કોઈ ખર્ચો કરવાની જરૂર નથી, કારણ કે there is no market, કોઈ પહેરતું જ નથી. તો કંપનીએ બીજા દિવસે એને બોલાવીને બીજાને મોકલ્યો અને એને કીધું કે તું રિસર્ચ કરે. તો એને એમ કીધું કે હવે સંખ્યાબંધ માણસોને મોકલી આપો, કારણ કે અહીં માર્કેટ છે, કારણ કે અહીંયા કોઈ પહેરતું નથી. આ પોઝિટિવ વાત. એટલે તમારા સૌને માટે બી આ તક છે. મને કહેવા દો કે અમે જે લોકોને લઈને ગયા હતા બોત્સવાના, એમાં સોલારના 2 કિંગ હતા. બોત્સવાનાની જરૂરિયાત 700 મેગાવોટની આખા દેશની. અને આપણા જે 2 મિત્ર હતા, એક કેબી ગ્રુપના ફારૂકભાઈ અને રેઝોર્ટ સોલારના ફેનિલભાઈ, એ લોકો ગીગાવોટમાં ધંધો કરતા હોય તો મેગાવોટ તો એ લોકોને કેટલું નાનું લાગે. પણ ચેમ્બરને કારણે એવું બનશે કે આગામી દિવસોમાં બોત્સવાનાની અંદર સોલારનો કબજો આપણા હાથમાં હશે. ખબર પડી કે મિલન પરીખ આવ્યા છે મારી સાથે. તો જે રીતે આપણા સેબીના ચેરમેન હોય તેવી રીતે ત્યાંની સેબીના ચેરમેન સવારે હોટલની અંદર મિલનભાઈને શોધતા આવ્યા, કુણાલભાઈને શોધતા આવ્યા કે તમે અમારા સ્ટોક માર્કેટને મજબૂત કરી આપો, કારણ કે અમારે ત્યાં પબ્લિક લિમિટેડ કંપનીઓની ઉણપ છે, લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા નથી. અને કારણ નથી કરતા એનું કારણ એવું હતું કે બેંક 21% વ્યાજ આપે છે. એટલે એ લોકોને એમ કે 21% વ્યાજ મળતું તો આ બધી મગજમારીમાં શું કામ ભરો, પણ એ કંઈ બધું પરમેનન્ટ નથી. એટલે એ જોખમી પરિબળોને ધ્યાનમાં રાખીને ત્યાંનું સ્ટોક માર્કેટ એવું નહીં બને, કદાચ બનશે કે એ સ્ટોક માર્કેટનો કબજો બી ભારતીયોના હાથમાં હોય, તે સુરતીઓના હાથમાં હોય, તે દિવસો દૂર છે. દિનેશ ધનકારી અને દીપક શેઠા ત્યાં ટેક્સટાઇલ યુનિટો સ્થાપવા માટે આતુર છે. અને 4 ડાયમંડ કંપની જે આપણી સુરતની છે તેના બધાના પ્રતિનિધિઓ મારી સાથે હતા. SRK, હરે કૃષ્ણ, વિનસ અને આસિફભાઈ મહેતા એટલે બ્લુ સ્ટાર ડાયમંડ. એ લોકોને જે સમસ્યા હતા, જે લોકો કહી નહોતા શકતા, તે મેં મારા ભાષણની અંદર રાષ્ટ્રપતિને વાત કરી. અને જો એનું સોલ્યુશન પણ આવી જાય તો અત્યારે 50%ની માંગ પુરવઠા પર ચાલતી આ કંપનીઓને 100% હીરા મળે તો ત્યાંનું અસ્તિત્વ ટકી રહે. ટૂંકમાં કહેવાનો મતલબ કે ચેમ્બર આવું પ્લેટફોર્મ સજ્જડ પૂરું પાડી શકે એટલું સક્ષમ છે. આવા સંજોગોમાં આજે આપણો જે કાર્યક્રમ છે એ મારી કેપિટલ કોમોડિટી માર્કેટની કમિટી, ગ્રુપ ચેરમેન કમલેશભાઈ, ચેરમેન યાકુબ અલીજી અને આ બધા જ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એ વિચાર વલણું હંમેશા થવું જોઈએ, મંથન સતત રહેવું જોઈએ અને સતત અને અવિરત વિચારધારાથી જ કોઈ સફળતા પ્રાપ્ત થઈ શકે. એટલે આજે વધુ એક વખત આપણે આ ચર્ચા કરીશું, વધારે એક વખત આપણે આપણી ધારને મજબૂત બનાવીશું, તેજ બનાવીશું અને કાર્તિકભાઈના જ્ઞાનનો અભૂતપૂર્વ લાભ લઈને આજની સાંજને યાદગાર અને અવિસ્મરણીય બનાવીશું. કાર્તિકભાઈ, આપનું હાર્દિક સ્વાગત. આપ સૌનું પણ હાર્દિક સ્વાગત કરીને મારી વાતને અંત આપું છું. કાર્યક્રમમાં આગળ વધીએ. થેન્ક યુ નિખિલભાઈ. હવે આપણે આજના સ્પીકર શ્રી કાર્તિકભાઈ મહેતાનું પુષ્પગુચ્છ અને મોમેન્ટોથી સ્વાગત કરવું છે. તો આપણે કમિટીના ચેરમેન આપણા ઓફિસ બેરર્સ બધા સાથે જોડાશે. થોડા આ બાજુ થોડા
આ બાજુ બેલેન્સ કરી દે. હવે જાવ છે. સાહેબ આ પેશન્ટનું લોકેશન. સામાન્ય રીતે નથી. એટલે પત્નીને બી થાય કે આસપાસ ચાલો. એની બાજુ સેટ બનાવો. એક મિનિટ નિખિલભાઈ 1940 થી 2024 ની ચોપડી છે ત્યાં સુધીના પ્રમુખ પદ ઇતિહાસ આમાં છે. આ બધું તમે આમ સેટ બદલાઈ ગયા. અલ્પેશભાઈ નિખિલભાઈ તમે તો હવે ગ્રુપ ફોટો આવી તમે નીકળી જજો કમલેશભાઈ પોતાની જગ્યા પર જઈએ. થોડા આમથી તો બતાવો. બસ થેન્ક યુ. થેન્ક યુ એવરીવન. હવે આપણે પ્રોગ્રામને આગળ ધપાવતા હું ગ્રુપ ચેરમેન શ્રી કમલેશભાઈ ગજેરા અને રિક્વેસ્ટ કરીશ કે આજના આ પ્રોગ્રામ ઇન્ડિયાઝ ફ્યુચર મેગા થીમ્સ સ્ટ્રેટેજીસ ફોર એક્સ્ટ્રાઓર્ડિનરી વેલ્થ આ પ્રોગ્રામ બાબતે આજના ઉપસ્થિત સૌ મિત્રોને થોડું માહિતગાર કરો. નમસ્કાર. રિસર્ચ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની કેપિટલ એન્ડ કોમોડિટી માર્કેટ કમિટી દ્વારા આયોજિત આજના પ્રોગ્રામના વક્તા કાર્તિકભાઈને પહેલા જોરદાર તાળીઓથી વધાવો. કાર્તિકભાઈ 21 વર્ષની ઉંમરના દેખાય પણ 21 વર્ષનો એમનો એક્સપિરિયન્સ છે. આ ધોપકડા ચહેરા પર ન જતા પણ એના અનુભવને આજે આપણે ખૂબ વાપરવાના છે. જોરદાર તાળીઓથી કાર્તિકભાઈને વધાવો. સર 700 કરોડ રૂપિયા મહેનત કરે. આની કંપની ઉદયભાઈ 700 કરોડ રૂપિયા મહેનત કરતી હોય અને વેલ્થ ક્રિએશન નું એક્સ્ટ્રા ઓર્ડિનરી વર્ઝન આપણી વચ્ચે રજૂ કરવાના હોય તો મને એમ લાગે છે કે આપણે સૌથી વધુ સમય કાર્તિકભાઈને સાંભળવો જોઈએ. પ્રમુખશ્રીએ ચેમ્બરની બધી જ વાતો કરી દીધી છે પણ મારી આપની વચ્ચે ખાલી બે જાહેરાત કરવી છે. એક, આવનારી 12 તારીખે ફાઇનાન્શિયલ ફ્રીડમ 2.0 ફાઇનાન્શિયલ ફ્રીડમ 1.0 આપણે ગયા મહિને કરેલું. ધનંજયભાઈ બાંધિયા કેટલા લોકો હાજર હતા? ખૂબ આનંદ થયો. તમે બધા આવ્યા, હું આપનો આભારી છું અને ભવિષ્યમાં પણ આપ આવનારી 12 તારીખના પ્રોગ્રામમાં અહીંયા બક્ષી સાહેબ ઉપસ્થિત છે. બક્ષી સાહેબના નેતૃત્વમાં ઇવેન્ટ થનારી છે. આપ સર્વેનું હાર્દિક આમંત્રણ આપું છું. આવનારી 26મી તારીખ 26 ડિસેમ્બર 7 હેબિટ્સ ઓફ સક્સેસફુલ ઇન્વેસ્ટર ઉપર અહીં આ હોલની અંદર એક સેમિનાર થનાર છે. આપ સર્વેને એમાં પણ હું આપને હાર્દિક આમંત્રણ આપું છું. જાન્યુઆરી મહિનામાં સ્ટ્રેટેજી ફોર સ્માર્ટ ઇન્વેસ્ટિંગ ઉપર જયમીનભાઈ શેખ અહીં ઉપસ્થિત છે. જયમીનભાઈ આ વિષયને ખૂબ સારી રીતે આપણી વચ્ચે વાપરશે. જયમીનભાઈના બહુમૂલ્ય જ્ઞાનનો આપણે અહીં લાભ લેશું. સતત નવા સ્પીકરો જાન્યુઆરી મહિનામાં આવનાર છે. મોટા સ્પીકરોના નામ હું અયુબભાઈની મંજૂરીથી લેતો નથી પણ અયુબભાઈના નેતૃત્વમાં કેપિટલ એન્ડ કોમોડિટી માર્કેટ કમિટી ખૂબ સારી પ્રવૃત્તિ કરી રહી છે. આ કમિટીના ભાગ બનવા માટે આજે કાર્તિકભાઈ આપ પધાર્યા છો. આપનું અમે હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરીએ છીએ. ભવિષ્યમાં આપની સાથે સાથ અને સહકાર મળશે એવી અપેક્ષા રાખીએ છીએ. આપનો પરિચય આપવા માટે હું વિનંતી કરીશ વિશાલભાઈને. પરિચય આપે બાદ ઓવર ટુ યુ. તમે ત્યાં જઈને આપનું પ્રેઝન્ટેશન આપી શકો છો. ખૂબ ખૂબ આભાર. Thank you, Group Chairman sir. It's an absolute honor and pleasure કે આજે મને સ્પીકર કાર્તિકભાઈ મહેતાને ઇન્ટ્રોડ્યુસ કરવાનો મોકો મળ્યો છે. કાર્તિકભાઈએ ટોટલ 21 વર્ષનો ઇન્ડિયન ઇક્વિટી માર્કેટ્સ અને ફંડ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રીનો એક્સપિરિયન્સ છે. એમને અસેટ અલાયન્સ સિક્યોરિટીઝમાં કામ કર્યું છે. એમને સુશીલ ફાઇનાન્શિયલ સર્વિસમાં કામ કર્યું છે. એમને કેનેડા રોબેકો મ્યુચ્યુઅલ ફંડમાં કામ કર્યું છે અને આઈડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપનીમાં પણ કામ કર્યું છે. સો આ જે એક્સપિરિયન્સ છે આટલી મોટી કંપનીઓમાં કામ કરવાનો એ આજે એમની પર્સનાલિટીમાં આપણને દેખાય છે. એમને સુપીરિયર રિટર્ન જનરેટ કરવાનો બહુ જ સરસ એક્સપિરિયન્સ છે જ્યારે કે રિસ્કને મિનિમાઇઝ કરીને સુપીરિયર રિટર્ન્સ જનરેટ કરે છે. ટોપ ડાઉન અને બોટમ અપ અપ્રોચ બેવનું બહુ જ ફાઇન બેલેન્સ રાખીને એ કામ કરે છે અને સુપીરિયર અર્નિંગ્સ એટલે કે
લેસ વોલેટિલિટી અને બેટર પ્રેડિક્ટેબિલિટી, હાયર માર્જિન ઓફ સેફટી રાખીને આપણે માટે રિટર્ન્સ જનરેટ કરે છે. સો not taking much of time, over to you Karthik bhai. It's an absolute pleasure to have you talk to us. Thank you. ગુડ ઇવનિંગ મિત્રો. હું પણ ગુજરાતીમાં બોલવાની કોશિશ કરીશ અને મને બહુ ગમશે. ફર્સ્ટ ઓફ ઓલ સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સનો ખૂબ ખૂબ ધન્યવાદ. નિખિલભાઈ, કમલેશભાઈ, યાકુબલીભાઈ અને સોરી હું નામ નથી યાદ રાખી શક્યો, પણ તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. શેર માર્કેટ એક એવો સબ્જેક્ટ છે જેને ગમે એ સાંભળવા દોડી જ આવે અને એટલો બધો ઓવર ચવાયેલો પણ સબ્જેક્ટ છે કે તમને રેગ્યુલર આના સ્પીકર્સ આવતા હશે, પણ હું તમને ગેરંટી જોડે કહું છું કે મારો સેશન સાંભળ્યા પછી તમે ડેફિનેટલી કંઈક નોલેજ લઈને જ અહીંથી જશો અને નવું પર્સપેક્ટિવ લઈને જશો. જેમ આપણે કહીએ ને કે નિખિલભાઈએ કીધું કે તમારા લોકોનું જે પેશન છે આ ઓર્ગેનાઇઝેશનનું એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. છેલ્લા 6 મહિનામાં 180 દિવસમાં એમણે 250 ઇવેન્ટ કીધી, એટલે રફલી 1.38 ઇવેન્ટ પર ડે એમણે કન્ડક્ટ કરી, ટ્રેનિંગ ને બધું મળીને. એમાં જો તમે વર્કિંગ ડેઝ જ ગણો અને સેટરડે સન્ડે ને પબ્લિક હોલિડે કાઢી નાખો તો 120-130 દિવસ એટલે રફલી 2 ઇવેન્ટ પર ડે તમે કન્ડક્ટ કરી. દેટ ઇઝ કમેન્ડેબલ જોબ. આઈ વુડ રિયલી સિન્સિયરલી એપ્રિશિએટ કે આટલી સિરિયસ લેવલ પર તમે બધા બહુ મોટા માથા છો, પોતપોતાના બિઝનેસમાં પણ બિઝી હશો અને એમાં તમે ટાઈમ કાઢીને બીજાના નોલેજ ને બીજાની વૃદ્ધિ થાય એના માટે સહકાર કરીને જે કામ કરો છો, ઇટ્સ અ વેરી વેરી એક્સ્ટ્રા ઓર્ડિનરી. સો ફર્સ્ટ ઓફ ઓલ બિગ ક્લેપ ફોર ઓલ ઓફ યુ. હવે આજનો આ ટોપિક છે એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. તમારી સામે સ્ક્રીન ઉપર છેલ્લા 10 વર્ષમાં જીડીપીની સાઇઝમાં જે ગ્રોથ આવ્યો છે ને અલગ અલગ કન્ટ્રીઝનો એનો ડેટા છે. એટલે એમાં તમે જોશો તો પર્સન્ટેજ ગ્રોથ વાઇઝ ઇન્ડિયાનો ગ્રોથ 77% છે. એટલે છેલ્લા 10 વર્ષમાં ઇન્ડિયાની જીડીપી ક્યાંથી ક્યાં જમ્પ થઈ અને બાકી બધા કન્ટ્રીઝનો ગ્રોથ જોશો તો કોઈનો 22%, 15%, 12%, 11% એવો ગ્રોથ છે. સો ઇન્ડિયા હેઝ મૂવ્ડ પાસ્ટ સિગ્નિફિકન્ટલી. આપણે આજે 5th લાર્જેસ્ટ ઇકોનોમી છીએ અને વેરી સૂન આપણે જાપાનને ક્રોસ કરીને 4th લાર્જેસ્ટ ઇકોનોમીમાં શિફ્ટ થઈશું. હવે આ જે આખું શિફ્ટિંગ છે, આજે છેલ્લા 10 વર્ષમાં આપણે ઘણી બધી વેલ્થ ક્રિએશન જોઈ. તમે સુરત શહેરનો જ ખાલી હિસ્ટ્રી જોશો અને મગજને થોડી વાગોળશો તો 10 વર્ષ પહેલા સુરત શહેરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું હતું, લોકોના બિઝનેસીસ શું હતા, તમારા પોતાની ઇન્કમ શું હતી અને 10 વર્ષમાં તમે ક્યાંથી ક્યાં પહોંચ્યા છો એના ઉપરથી તમે દેશનો પણ હિસાબ લગાવી શકો છો. હવેના 10, 15, 20, 25 વર્ષમાં શું થશે ને એના ઉપર આપણે વાત કરશું. એક વિકસિત ભારત 2047 જે સાહેબ બોલ્યા હતા એમની સ્પીચમાં, એમાં આપણે અત્યાર સુધીમાં કેવું છે કે 2014 થી 24માં 10.2% CAGR થી વધ્યા, જે તમને અહીંયા નીચે દેખાશે. અને એવું એઝમ્પશન છે કે 9-9.5% CAGR થી બીજા આપણે ગ્રો કરશું. થોડું એગ્રેસિવ એઝમ્પશન છે મારા હિસાબે, આટલું નહીં આવે. અને એ જ રીતે પર કેપિટા ઇન્કમ કે માથાદીઠ આવક જે અત્યારે 1.8 લાખ રૂપિયા છે એ 16.5 લાખ રૂપિયા પર પહોંચશે. એ પણ થોડુંક એગ્રેસિવ એઝમ્પશન 10%નું, એટલું નહીં આવે. પણ 1-2% આગળ પાછળ પણ કાઢી નાખીએ તો નંબર ઘણો મોટો થશે. એટલે આજે 16.5 લાખ રૂપિયા છે એટલે રફલી એ વખતે જો 115 કે 116 ની USD INR નો રેટ હોય કે કદાચ એનાથી થોડો વધારે હશે તો એ હિસાબે લગભગ આપણે $14,000 પર કેપિટા ઇન્કમ પર જઈશું, જે અત્યારે આપણે લગભગ $2,800 થી $3,000 પર કેપિટા ઇન્કમ પર આપણું કન્ટ્રી છે. હવે આ એ જે આખી જર્ની છે જે ગ્રોથની, એમાં યુથનો બહુ મોટો ફાળો રહેવાનો છે. એટલે આજની તારીખમાં તમે જોશો તો જે જેન ઝી જે બીજી રીતે અત્યારે બદનામ છે સોશિયલ મીડિયાના જમાનામાં, એ જેન ઝી નું કન્ટ્રીબ્યુશન ઇન્ડિયામાં પોપ્યુલેશનમાં 37.5 કરોડ લોકો જેન ઝી માં આવે છે, which is like આપણું કન્ટ્રી બહુ યંગ કન્ટ્રી છે. આપણી મીડિયન એજ 29-30 યર્સની છે અને બીજા બધા કન્ટ્રીઝ જે તમારી સામે છે એમાં સેકન્ડ હાઈએસ્ટ જેન ઝી નું કન્ટ્રીબ્યુશન ચાઇનામાં છે અને એશિયામાં ઓવરઓલ આખા વર્લ્ડમાં 58% પોપ્યુલેશન જેન ઝી નું છે ટોટલ જેન ઝી પોપ્યુલેશનમાં. એટલે આપણી પાસે સૌથી મોટું એડવાન્ટેજ આપણું યુવાધન છે. હવે જે વર્કિંગ એજની પોપ્યુલેશન કે જે 25 વર્ષથી 64 વર્ષની જે એજ બાસ્કેટ છે એ 2045 સુધીમાં ઇન્ડિયામાંથી લગભગ 17.9 કરોડ લોકો એટલે 18 કરોડ લોકો એ બાસ્કેટમાં શિફ્ટ થશે આવનારા 20-25 વર્ષમાં.
અને એની સામે તમે જોશો તો ચાઇનામાંથી 10 કરોડ લોકો આ એજ બાસ્કેટમાંથી રિડ્યુસ થશે. યુરોપમાંથી લગભગ 4-5 કરોડ લોકો આ બાસ્કેટમાંથી રિડ્યુસ થશે. આ મિલિયનમાં ફિગર છે. સો તમારી સામે એક ઇન્ડિકેશન છે કે અત્યારે સૌથી વધારે ક્યાં યુવા ધન છે ને કઈ બાજુ વર્કિંગ એજ પોપ્યુલેશનમાં એડ થશે. હવે જ્યારે વર્કિંગ એજ પોપ્યુલેશનમાં એડ થાય અને ફેમિલીમાં વર્કિંગ પર્સનનો રેશિયો વધે એટલે ફેમિલીની વેલ્થ વધે. અને ફેમિલીની વેલ્થ વધે એટલે નેચરલી તમારું ફેમિલીનું માઇગ્રેશન થાય લોઅર મિડલ ક્લાસ થી અપર મિડલ ક્લાસ ને હાયર મિડલ ક્લાસ હાયર ઇન્કમ. હવે હું બરોડા રહું છું. મારા ઘરે જે કામ કરવા માટે બેન આવે છે એમની ફેમિલી ઇન્કમ 75,000 રૂપિયા છે. એટલે બેનની ઇન્કમ, એમના હસબન્ડની ઇન્કમ, એમનો છોકરો ને એમની ડોટર બ્યુટી પાર્લરમાં જાય છે. એમ કરીને 75,000 ની એમની ફેમિલી ઇન્કમ છે. અને જે મોદી સાહેબે કોવિડ પછી જે 80 કરોડ લોકોને ફ્રીમાં જે રાશન આપવાનું ચાલુ કર્યું છે એનો લાભ લે છે. એટલે એમની બીજો કોઈ ખાવા પીવાનો ખર્ચો નથી. હવે જે 75,000 ની એમની જે ફેમિલી ઇન્કમ છે આજથી એક્ઝેક્ટલી 5 વર્ષ પહેલા એટલે કોવિડ ના ગણો તો એની આગળનું 2019 નું પકડી લે એટલે બેઝ થોડો ફેવરેબલ થાય. તો એમાં એમની ફેમિલી ઇન્કમ રફલી 36-37,000 રૂપિયા હતી. ત્યાંથી એ 5-6 વર્ષમાં મોર ધેન ડબલ થઈને 75,000 પર થઈ છે. આવું ઇન્ડિયામાં દરેક જગ્યાએ આ ટ્રાન્ઝિશન આપણને ફેમિલી ઇન્કમમાં જોવા મળી રહ્યું છે. એમાં સૌથી મોટું કન્ટ્રીબ્યુશન વર્કિંગ વુમન પોપ્યુલેશનનું છે, જે પહેલા નહોતું ને ધીરે ધીરે વધી રહ્યું છે. મિડલ ક્લાસ અને એનો રેશિયો વધશે. હવે ડિપેન્ડન્સી રેશિયો જે મેં તમને કીધું એક ઇન્ટરેસ્ટિંગ ડેટા છે કે પહેલા 1990 માં ઇન્ડિયામાં લગભગ તમે સમજો કે 70% લોકો ડિપેન્ડન્ટ હતા. એટલે સપોઝ કરો કે કમાવાવાળો એક જણ અને ખાવાવાળા ઘરમાં 4 જણા હોય. ધીરે ધીરે એક તો ન્યુક્લિયર ફેમિલી થતી ગઈ, બીજું વર્કિંગ વુમનનો રેશિયો વધ્યો અને જે સિનિયર સિટીઝન પહેલા ડિપેન્ડન્ટ હતા હવે એ પણ પોતે સક્ષમ છે ને ઉપરથી નેક્સ્ટ જનરેશનને કે તું ચિંતા ન કર, તને તકલીફ થાય તો હું મેં. સો આખો ડિપેન્ડન્સીનો જે રેશિયો છે એ ઘટતો જાય છે. એટલે એક બાજુ તમારું યુથ છે, બીજી બાજુ તમારું મિડલ ક્લાસનું માઇગ્રેશન થઈ રહ્યું છે, ત્રીજી બાજુ ડિપેન્ડન્સી રેશિયો કન્સિસ્ટન્ટલી ઘટી રહ્યો છે. હવે આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટેટિસ્ટિક્સ તમારી સામે હું લઈને આવ્યો છું કે આપણી જે પર કેપિટા ઇન્કમ જે છે એમાં મેલ લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ એટલે જેટલા લોકો અવેલેબલ છે જોબ કરવા માટે એમાંથી કેટલા ટકા લોકો કામ કરે છે એનો રેશિયો છે. તો અત્યારે એવું છે કે ઇન્ડિયામાં 79% મેલ કામ કરે છે, જેટલા મેલ અવેલેબલ છે એમાંથી, અને 29% ફિમેલ કામ કરે છે. હવે જે 3 સિનારીઓ છે એમાંથી સિનારીઓ નંબર 3 પહેલા જોઈએ તો લો લાઇકલીહુડ સિનારીઓ છે કે એ શક્ય થવાના ચાન્સીસ ઓછા છે. ચાઇના અને વિયેટનામ જેવા દેશમાં આ રેશિયો પાર્ટિસિપેશનનો ફિમેલનો 70% છે અને મેલનો 82% છે. પછી આ જે લાઇકલીહુડ સિનારીઓ છે સપોઝ ટર્કી છે કે મેક્સિકો છે તો એમાં ફિમેલનું પાર્ટિસિપેશન રેટ 40% છે, આમાં 50% છે, મેલનું 80% છે. તો આ સિનારીઓ વધારે ડુએબલ લાગે છે. અને જેમ તમારી વર્કિંગ વુમનનો રેશિયો વધશે એમ તમારું ઓવરઓલ લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ વધશે, which is good for increasing the family income અને ફેમિલીની વેલ્થ વધે. હવે પર કેપિટા ઇન્કમ આપણે ઘણીવાર મીડિયામાં સાંભળીએ છીએ કે ઇન્ડિયાની માથાદીઠ આવક આટલી થઈ છે. મેં હમણાં તમને કીધી $2803,000 છે. પણ તમે સ્ટેટ વાઇઝ કોઈ દિવસ પર કેપિટા ઇન્કમ જોઈ નહીં હોય ડિટેલમાં. આ તમારી સ્ટેટ વાઇઝ પર કેપિટા ઇન્કમ છે. હવે આમાં તમે જોશો તો હાઈએસ્ટ ઓફ સિક્કિમ છે, ગોવા છે જે નાના સ્ટેટ છે, ટુરિઝમ પર વધારે હોય. ગુજરાત 3 લાખ રૂપિયાની આજુબાજુ છે યરલી પર કેપિટા ઇન્કમ. અને લોએસ્ટ ઇઝ બિહાર, યુપી, ઝારખંડ, મણિપુર, આસામ, મેઘાલય, મધ્યપ્રદેશ, વેસ્ટ બેંગાલ એ બધા બહુ લોઅર કેટેગરીમાં છે. એટલે ઓલરેડી ઇન્ડિયામાં અમુક સ્ટેટ જે છે તે હાઈ ઇન્કમ બ્રેકેટમાં શિફ્ટ થઈ ગયા છે. અમુક સ્ટેટ મિડ ઇન્કમમાં છે અને અમુક સ્ટેટ લો ઇન્કમ કે ગરીબી વાળા સ્ટેટમાં છે. એટલે જે એક રેશિયો હોય કે વર્લ્ડ બેંકના સ્ટાન્ડર્ડ પ્રમાણે તો અપ ટુ $4,500 to $5,000 પર કેપિટા ઇન્કમ હોય તો એ લો ઇન્કમ કન્ટ્રી કહેવાય. 5,000 થી $15,000 $14,000-15,000 ની આજુબાજુ હોય તો મિડ ઇન્કમ કન્ટ્રી કહેવાય. અને $15,000 ની ઉપરની પર કેપિટા ઇન્કમ હોય તો એને હાઈ ઇન્કમ કન્ટ્રી કહેવાય. તો આપણે અત્યારે ઇન્ડિયામાં લો ઇન્કમ કન્ટ્રીમાં ક્વોલિફાય થઈએ છીએ. વિધિન ધેટ ફ્યુ સ્ટેટ્સ આર હાઈ ઇન્કમ and many of them are low income or poverty એટલે very less income. હવે ઇન્ડિયાની અંદર બી એક
એવી પોપ્યુલેશન છે જે અહીંયા ચેમ્બરમાં અત્યારે જે બેઠા છે બધા એમાં ક્વોલિફાય થાય છે કે જે 14 કરોડ લોકો એવા છે કે જેની પર કેપિટા ઇન્કમ વર્લ્ડ બેંક નો જે સ્ટેટિસ્ટિકલ છે કે $15,000 ની ઉપર હોય ને કે $14,000 ની ઉપર હોય તેને હાઈ ઇન્કમ કન્ટ્રી તરીકે ગણાય. તો 14 કરોડ લોકો ઇન્ડિયામાં એવા છે કે જેની ઇન્કમ $14,000-15,000 પર કેપિટા ઇન્કમ કરતા વધારે છે. એ જો 14 કરોડ નો જ ભારત દેશ બન્યો હોય ને બાકીની પોપ્યુલેશન ના હોય તો ઇન્ડિયા અત્યારે વર્લ્ડ નું 10th ગ્લોબલી મોસ્ટ પોપ્યુલસ સ્ટેટ કન્ટ્રી થાત અને રેન્કિંગ વાઇઝ આપણે વર્લ્ડમાં 63rd રેન્ક ઉપર આવત એઝ અ ઇન્કમ વાઇઝ. એટલે સપોઝ કરો કે યુએસ નો પર કેપિટા ઇન્કમ $80,000 છે એનો 5th રેન્ક છે. ચાઇનાની પર કેપિટા ઇન્કમ 13.4 એટલે $13,000-14,000 છે. ઇન્ડિયા જો આ લેવલ પર ખાલી 14 કરોડ લોકોનો દેશ બન્યો હોત તો આપણે 63rd રેન્ક ઉપર ક્વોલિફાય થાત. એટલે આપણે ડેવલપ ભારતમાં ડેવલપ નેશનમાં ક્વોલિફાય થયેલું છે. મોદી સાહેબે જે કીધું છે વિકસિત ભારત 2047 તેનું લોજિક શું છે કે 2047 સુધીમાં ઇન્ડિયાની પર કેપિટા ઇન્કમ $14,000-15,000 ને ક્રોસ કરી જશે. એટલે આપણે ડેવલપ કન્ટ્રીમાં ક્વોલિફાય થઈશું. એટલે અત્યાર સુધી ઘણાને એવો ક્વેશ્ચન હતો કે કેમ 2047 અને ત્યાં સુધીમાં જ કેમ વિકસિત ભારત? તેનો સિમ્પલ કન્સેપ્ટ એ છે કે તમે ડેવલપ નેશનની જે અત્યારની ડેફિનેશન પ્રમાણે જે વેલ્થ છે એમાં જો પર કેપિટા ઇન્કમમાં પહોંચો તો તમે ડેવલપ નેશન તરીકે ક્વોલિફાય થાવ. હવે આમાં સૌથી મોટો ટ્વિસ્ટ એ છે કે ઘણા બધા કન્ટ્રી લો ઇન્કમમાંથી મિડ ઇન્કમમાં જઈને થાકી જાય છે. એ લોકો મિડલ ઇન્કમમાં ટ્રેપ થઈ જાય છે અને ક્રોસ કરીને હાઈ ઇન્કમમાં શિફ્ટ નથી થઈ શકતા. હવે એના માટે બહુ અમુક રીઝન છે. સૌથી પહેલું રીઝન છે તે સ્ટેગ્નન્ટ ઇકોનોમિક ગ્રોથ. એક લેવલ પછી ઇકોનોમિક ગ્રોથ જ ના થાય. બીજું કે લિમિટેડ ઇકોનોમિક ડાયવર્સિફિકેશન. ફોર એક્ઝામ્પલ બ્રાઝિલ છે તો ખાલી કોમોડિટીમાં છે વધારે. તાઇવાન છે તો ખાલી સેમિકન્ડક્ટરમાં. એક તમારું એક ઇકોનોમિક ડાયવર્સિફિકેશન બહુ જરૂરી છે. ફોર એક્ઝામ્પલ સુરત શહેરની વેલ્થની વાત કરું તો ડાયમંડમાં જે મંદી આવી તો સોલરે એને ઉપાડી લીધું. એટલે ઇકોનોમિક ડાયવર્સિફિકેશન આવ્યું તો સિટી ઉપર ગયું. સમજો છો એક વસ્તુ કે there is always a need of somebody to replace something else. અને એ વસ્તુ જો કન્ટ્રી લેવલ પર આખી તમે મલ્ટિપલ ઇન્ડસ્ટ્રીઝ વિચારો તો હોવી જ જોઈએ. એ છે. ત્રીજું લો પ્રોડક્ટિવિટી ગ્રોથ અને રિવર્સ ડેમોગ્રાફિક ડિવિડન્ડ. હવે રિવર્સ ડેમોગ્રાફિક એટલે શું? આજે આપણે યંગ કન્ટ્રી છે પણ કાલે આપણે ઓલ્ડ એજના કન્ટ્રીમાં કન્વર્ટ થઈશું. એટલે એક ઇન્ટરેસ્ટિંગ સ્ટેટિસ્ટિક્સ એ કહું કે અત્યારે આખું વર્લ્ડ આ પ્રોબ્લેમથી ઝઝુમી રહ્યું છે ઓન એન એવરેજ એક્સેપ્ટ ફ્યુ આફ્રિકન કન્ટ્રીઝ, પાકિસ્તાન, બાંગ્લાદેશ એ બધાને છોડી દઈએ તો. અને એ છે કે લાઈફ એક્સપેક્ટન્સી વધી ગઈ છે. એટલે જે જીવવાની ક્ષમતા હતી એ વધી ગઈ છે થેન્ક્સ ટુ મેડિકલ સાયન્સ. અને ફર્ટિલિટી રેટ ઘટી ગયો છે. એટલે એક ફર્ટિલિટી રેટ 2 હોય એટલે એનો મતલબ શું છે કે એક સ્ત્રી આખા જીવનમાં કેટલા બાળકને જન્મ આપે છે that is to child. ફર્ટિલિટી રેટ ઘટી રહ્યો છે, લાઈફ એક્સપેક્ટન્સી વધી રહી છે. એટલે પોપ્યુલેશનની જે એજિંગ થવાની, ગરડા થવાની પ્રોસેસ છે એ વધારે થઈ ગઈ છે. સમજાય છે તમને? હવે આ વસ્તુ રિવર્સ ડેમોગ્રાફિકમાં પ્લે થાય. પોઝિટિવ ડેમોગ્રાફીમાં શું તો આપણે યંગ કન્ટ્રી છે, આટલા લોકો વર્કફોર્સમાં એડ થશે, આ બધી વાત કરી. પણ રિવર્સ ડેમોગ્રાફી એટલે આજથી 25 વર્ષ પછી ઇન્ડિયામાં દર 5 માણસમાંથી 1 માણસ સિનિયર સિટીઝન હશે. જાપાનની મીડિયન એજ 50 છે અત્યારે. ચાઇનાની મીડિયન એજ 40 છે. આપણી મીડિયન એજ 29-30 છે. હવે જે દેશમાં મીડિયન એજ વધે ને એ દેશમાં પ્રોડક્ટિવિટી ઘટે. એના માટે એ લોકોએ શું કરવું પડે? પ્રોડક્ટિવિટી મેન્ટેન રાખવી હોય તો જે ચાઇના અત્યારે કરી રહ્યું છે ઓટોમેશન, રિડ્યુસિંગ ધ લેબર ડિપેન્ડન્સી, તો જ તમારી પ્રોડક્ટિવિટી વધે અને તમે ગ્રો કન્સિસ્ટન્ટલી કરી શકો. ચાઇનાની પર કેપિટા ઇન્કમ $11,000 થી $13,000 આવવામાં 5 વર્ષ નીકળી ગયા છે. થાકી ગયો દેશ. એટલે મિડલ ઇન્કમ ટ્રેપ બહુ મોટી વસ્તુ છે, તમે સમજજો. ઇટ ઇઝ વેરી ઇઝી ફ્રોમ કરંટ લેવલ ઓફ $28,000-$3,000 ટુ રીચ એટ 11, 12, 13,000. પણ એને ક્રોસ કરવું હોય તો આ ચેલેન્જીસ તમારી સામે આવશે. પાંચમો પોઈન્ટ જે છે, ચોથો પોઈન્ટ છે તે ઇનએડિક્વેટ ઇન્વેસ્ટમેન્ટ ઇન હ્યુમન કેપિટલ. એન્ડ ખાલી તમે લેબર પર ફોકસ કરો કે મારી પાસે લેબર સસ્તું છે, એ મારો એડવાન્ટેજ છે, તો એ આજે છે, આવતીકાલે નહીં હોય.
પણ જો તમે R&D પર ફોકસ કરો, ઇનોવેશન પર ફોકસ કરશો તો કરશો. USA માં સ્માર્ટલી એ લોકોએ બે વસ્તુ કર્યું. રિવર્સ ડેમોગ્રાફી એડ્રેસ કરવા માટે શું કર્યું? એની યુનિવર્સિટીમાં આખા વર્લ્ડના સ્માર્ટ અને બ્રાઇટ યંગ ટેલેન્ટને ઇન્વાઇટ કર્યા ભણવા માટે. 16 વર્ષથી લઈને 25 વર્ષની ઉંમરના મોટા મોટી એને લોકો ત્યાં જ સેટલ થઈ જાય. એટલે બાય ડિફોલ્ટ એ યંગ કન્ટ્રી તરીકે સસ્ટેન રહે, રાઈટ? બીજું કે ત્યાં R&D ઉપર જબરજસ્ત ફોકસ કર્યો. આજે સાઉથ કોરિયા જીડીપી નું 5% સ્પેન્ડિંગ કરે છે. કેટલું? 5% R&D માં. આપણું કેટલું સ્પેન્ડિંગ છે જીડીપી નું? 50 બિપ્સ, 0.5%. હવે એના બે ત્રણ રીઝન પણ છે. આપણે બાય ડિફોલ્ટ હંમેશા એવું જ વિચારીએ છીએ કે બીજો જે કરે એને આપણે કોપી કરીએ. બીજું કે જ્યાં ઇન્કમ ઓછી હોય ત્યાં ઇનોવેશન ઓછું થાય. ઇન્કમ વધે તેમ ઇનોવેશન વધે. એટલે આપણે એવી હોપ કરીએ કે આપણે પણ જ્યારે $3,000 થી $13,000 પર પહોંચશું તો આપણું પણ R&D એઝ અ કન્ટ્રી ઇમ્પ્રુવ થાય. પણ જે સૌથી વધારે ચેલેન્જ અત્યારે જે હું જોઈ રહ્યો છું એ ઇન્ડસ્ટ્રીયલિસ્ટમાં જે સક્સેસફુલ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે એની નેક્સ્ટ જનરેશનને એ જ ધંધામાં પુશ કરવાની કોઈ જ ઈચ્છા નથી થતી. ધંધો પાથરેલો છે, પ્રોફેશનલ ચલાવશે તો ઠીક છે, ફેમિલી ઓફિસ ખોલીને શેર બજારમાં ઇન્વેસ્ટ કરવું છે, પણ પોતાના બિઝનેસમાં મહેનત કરીને પોતાના બિઝનેસને ઓર વધારે નવી લાઈન આપવી કે નવી દિશા આપવી એ બાજુ ફોકસ ઓછું છે. એટલે જ તમને નવા સ્ટાર્ટઅપ ને નવા યુનિકોર્ન્સ પેદા થઈ રહ્યા છે કે જેને કઈ નહોતું ને એમાંથી ઊભું કરવાની ઈચ્છા છે. લાસ્ટ પોઈન્ટ, ઇનએફિશિયન્ટ ગવર્નન્સ અને ઇનએડિક્વેટ રેગ્યુલેટરી ફ્રેમવર્ક. ઘણા બધા કન્ટ્રી આમાં ફેલ થઈ જાય છે. એટલે સપોઝ કરો કે આપણે સિવિલ રાઇટ્સ જોયા શ્રીલંકામાં, બાંગ્લાદેશમાં જોયું, નેપાળમાં જોયું, મેક્સિકોમાં અત્યારે હવા ચાલી રહી છે, વેનેઝુએલામાં મલ્ટિપલ ટાઈમ્સ થયું. આ બધું કેમ થાય છે? અલ્ટિમેટલી એ અફેક્ટ કરે છે તમારા ટ્રાન્ઝિશન ફ્રોમ મિડ ઇન્કમ ટુ હાઈ ઇન્કમ. આ 5 રીઝનથી જ તમારું કોઈ પણ આખા વર્લ્ડમાં કોઈ પણ કન્ટ્રી અટકતું હોય છે. હવે આપણા કેસમાં હું તમને એક બહુ સરસ એક્ઝામ્પલ આપું કે જ્યારે આ બધા કન્ટ્રી એવા છે એક્સેપ્ટ ચાઇના કે જેમાં જ્યારે લો ઇન્કમ થી મિડ ઇન્કમમાં શિફ્ટ થયા ને ત્યારે ત્યાંના શેર બજારના રિટર્ન ફેન્ટાસ્ટિક હતા. કારણ શું છે કે શેર બજારને આ પીરિયડ બહુ ગમે. કયો? $2,500-3,000 થી $11,000-13,000. કારગિલ વોર થયું ત્યારે કોઈને આઈડિયા છે ઇન્ડિયાની પર કેપિટા ઇન્કમ કેટલી હતી 1999-2000 માં? કોઈ ગેસ કરશે? ઓકે, બીજો કોઈ નંબર? $350. એ વખતે પાકિસ્તાનની કેટલી હતી પર કેપિટા ઇન્કમ? ગેસ કરવામાં કોઈ નુકસાન નથી. એક્ઝેક્ટલી $750. આપણા કરતા ઓલમોસ્ટ ડબલ. પછી આજની તારીખમાં આપણે $2,803,000 પર છીએ, પાકિસ્તાન $1,500 પર. હવે આ જર્નીમાં આપણે ફર્ધર બ્રેકડાઉન કરીએ તો આપણે જે 350 માંથી 2014 માં પહોંચ્યા $1,500 પર, $1,400 પર, અને 2014 થી 2024-25 માં આપણે પહોંચ્યા $3,000. એટલે આપણે જે ટ્રાન્ઝિશન કરી રહ્યા છે એમાં જ્યારે તમે $300 થી $3,000 માં ગ્રાફ છે ને 30 ડિગ્રીએ ગયો. આટલા બધા વર્ષ લાગ્યા. પણ હવે આખો ઇતિહાસ ગવા છે, આખા વર્લ્ડના જેટલા પણ કન્ટ્રી આ ફિગર ક્રોસ કરે છે ને પછી એ જે કર્વ લઈ લે છે, હોકી સ્ટિક 45 ડિગ્રીનો ગ્રાફ લે, એનો ગ્રોથ બહુ ફાસ્ટ થાય. એવું કેમ થાય છે એ તમને સમજાવું. પૈસો પૈસાને ખેંચે. વેલ્થ ક્રિએટ્સ વેલ્થ. તમારી પાસે ઇન્કમ વધે ને એટલે કન્ઝમ્પશન વધે, કન્ઝમ્પશન વધે એટલે ડિમાન્ડ વધે, ડિમાન્ડ વધે એટલે સ્કેલ આવે, સ્કેલ આવે એટલે ઇન્વેસ્ટમેન્ટ આવે, ઇન્વેસ્ટમેન્ટ આવે એટલે મેન્યુફેક્ચરિંગ આવે, મેન્યુફેક્ચરિંગ આવે એટલે કન્ઝમ્પશન પાછું વધે કારણ કે જોબ્સ ક્રિએટ થાય. આ જે સર્કલ છે ને અત્યાર સુધી પૂરું જ નહોતું થતું. એપલ ઇન્ડિયામાં કયા વર્ષમાં આવ્યું? 22 મેન્યુફેક્ચરિંગ. હા 22 23 22-23 નહીં, 17-18 થી એપલ આવ્યું. હવે એ એપલ કેમ 2004 માં ના આવ્યું કે 2000 માં ના આવ્યું કે 2010 માં ના આવ્યું? બીકોઝ એવું નથી કે મોદી સાહેબ એપલને લઈ આવ્યા. આપણી આ જે સર્કલ પૂરું થયું ને એટલે એપલને ખબર પડી કે અહીંયા મારો માલ વોલ્યુમમાં કપવાનો સ્ટેજ આવી ગયો છે, એટલે હું ફેક્ટરી નાખીશ તો મારો માલ વેચાશે, હું એક્સપોર્ટ બી કરી શકીશ. જ્યારે 3 એ ભેગા થાય ને
અફોર્ડેબિલિટી પહેલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અફોર્ડેબલ ના હોય ને તો જીવનમાં માલ ના વેચાય. અવેલેબિલિટી અને અવેરનેસ. અહીંયા આપણી પાસે સિનિયર સિટીઝન બી છે અને યંગસ્ટર્સ બી છે. તમે તમારી લાઈફમાં જ્યારે તમે યંગ હતા ત્યારે વર્ષમાં કેટલી વાર બ્લડ ટેસ્ટ કરાવતા હતા? સાચો જવાબ આપો. કોઈ વાર નહીં. હવે તમે વર્ષમાં કેટલી વાર કરાવો છો? કરાવો છો? એક વાર તો એટલીસ્ટ કરાવો છો. કદાચ 2 વારે કરાવો પણ એક વાર તો મિનિમમ કરાવો. એ કેમ થયું? પહેલા ટેસ્ટ મોંઘા હતા, અફોર્ડેબિલિટી ઓછી હતી, બીજું અવેરનેસ જ નહોતી કે આવું કરાવવું જોઈએ, અને ત્રીજી અવેલેબિલિટી, જઈને આપવું પડતું હતું. આ તો પેલો સવારે 7 વાગે ઘરે આવી જાય. જ્યારે પણ આ ટ્રિપલ એ ભેગા થાય ત્યારે માર્કેટ એક્સપ્લોર થાય છે. તમે તમારા ધંધામાં બી આ વસ્તુ વિચારજો. જ્યાં જ્યાં આ વસ્તુ થઈ છે ને માર્કેટ એક્સપ્લોર થયું. હવે તમને સિમ્પલ વાત કરું કે વોટર પ્યોરિફાયર આમ આપણા બધાના ઘરે હશે, પણ ઇન્ડિયામાં પેનિટ્રેશન કેટલું છે એનું ખબર છે? ખાલી 6%. વેક્યુમ ક્લીનરનું પેનિટ્રેશન ખાલી 2% છે. હવે મારા હિસાબે આ ધંધો એક્સ્ટ્રા ઓર્ડિનરી વેલ્થ ક્રિએટ કરી શક્યો હતો. કેમ? પહેલું તો હાઇજીન માટેની અવેરનેસ, પછી ચોખ્ખું નળનું પાણી, બીજું વોટર અવેલેબિલિટી, પાઇપ વોટર. પહેલા તો પાઇપ વોટર જ નહોતો, પ્યોરિફાયર કઈથી નખાવાનું? રાઈટ? એટલે અવેલેબિલિટી, અવેરનેસ અને અફોર્ડેબિલિટી, તો જ એ માલ વેચાય. અત્યારે ઇન્ડિયામાં આ વસ્તુ આ કમ્પ્લીટ સર્કલ થઈ રહ્યું છે. તમે વિચાર કરો કે તમે ઘણા બધા લોકો બધા કઈ બોર્ન વિથ સિલ્વર સ્પૂન કે ગોલ્ડન સ્પૂન તો હશો નહીં. ઘણા બધાએ પોતાનું ફોર્ચ્યુન બનાવ્યું હશે, નીચેથી ઉપર આવ્યા છો. તો તમે તમારી ટ્રાન્ઝિશન વિચારો કે તમે જ્યારે ઓછી પર કેપિટા ઇન્કમમાં હતા ત્યાંથી હાઈ પર કેપિટા ઇન્કમમાં શિફ્ટ થયા, તો તમે કેટલું મોટું ટ્રાન્ઝિશન તમારી લાઈફમાં જોયું. તમે જૂના ઘરમાં કે ઇવન નવો ફ્લેટ બી લીધો હશે, લાસ્ટ 5 વર્ષ પહેલા કોઈ શિફ્ટ થયું કે 7 વર્ષ પહેલા કે 3 વર્ષ પહેલા, તમે જે શૂ એક બનાવેલો હતો જેમાં તમે શૂઝ મૂકવાનું નક્કી કરેલું ઘરના મેમ્બરોએ, એ અત્યારે ઇનફ છે? ઘટે છે ને? કારણ છે બોસ, આપણે લેડીઝ તો અહીંયા કોઈ અત્યારે પ્રેઝન્ટ નથી એટલે એમની વાત નથી કરતા. આપણે ખાલી આપણા જેન્ટ્સની જ વાત કરીએ. નોર્મલ બ્લેક કે ઓફિસ વેરના શૂઝ હોય, બીચ પર ફરવા ગયા હોય એટલે દરિયામાં એના કોઈ એકાદ પેર લેવાઈ ગયા હોય, કોઈ સ્પોર્ટ્સમાં હો તો નોન માર્કિંગ શૂઝ કે વોટેવર એ આવી જાય. પછી તમે કઈ સ્નોમાં ગયા હોય તો એના ખીલાવાળા શૂઝ કોઈ આવી જાય. પછી વોકિંગ શૂઝ અલગથી આવે. તમે પોતે ગણતરી કરશો ને તો તમારી દરેક જગ્યાએ જેમ તમારી ઇન્કમ લેવલ વધ્યું છે એમ તમારું સ્પેન્ડિંગ નેસેસિટી કરતા વધારે વધ્યું છે. તમે સેમ જ કાર મોડલ લેશો ને કે ભાઈ તમે એક મોડલ વેચીને બીજું લીધું તો બી તમે એ જ વસ્તુ પ્રીમિયમ લેશો. કારણ કે તમને 3 વસ્તુ ડ્રાઈવ કરી રહી છે વ્હીકલમાં. એક છે ઇમિશન નોર્મ્સ, બીજું છે તમને સેફટી એન્ડ સિક્યુરિટી, ત્રીજું લક્ઝરી. એ ત્રણમાંથી એક વસ્તુમાં ટ્રેપ થઈ જાઓ તમે અને નેક્સ્ટ મોડલ એનાથી ઊંચું જ લો. સો આખું આ સર્કલ તમારું ઇન્ડિયામાં હવે ફિનિશ થયું છે અને એનું એક્સેલરેશન થશે, બહુ ફાસ્ટ એક્સેલરેશન થશે. હવે આ થિયરી પ્રમાણે જો ઇન્ડિયા 10% CAGR થી ગ્રો કરે તો બાય 2047 આપણે $35 ટ્રિલિયન ની ઇકોનોમી થઈ છે. અત્યારે મોટા મોટી $4 ટ્રિલિયન છે અને આપણી પર કેપિટા ઇન્કમ ઓલમોસ્ટ $21,000 થાય છે, અત્યારે $3,000 છે. અને જેમ જેમ આપણે ઘટતા જઈએ નંબરમાં તેમ તેમ નંબર ઘટતો જાય. એટલે વર્સ્ટ કેસમાં આપણે 5% થી ગ્રો કરીએ તો જીડીપી ની સાઈઝ $13 ટ્રિલિયન થાય અને પર કેપિટા ઇન્કમ $7,600 થાય. હવે એની સામે આ દેશ લખેલા છે. હવે આ દેશને આ બધા દેશમાં તમે ફિગર જોજો કે ચાઇના 10% CAGR થી 1980 થી 2010 સુધી ગ્રો થયો. બૂમ પીરિયડ કેટલા વર્ષનો થયો? 30 વર્ષનો. સાઉથ કોરિયા 65 થી 95 કેટલા વર્ષનો થયો? અગેન 40 30 વર્ષ. આ 65 થી 95 સિંગાપોર, સાઉદી અરેબિયા, કતાર, આ બધા કન્ટ્રીને સિગ્નિફિકન્ટ બૂમ પીરિયડ મોટો મળ્યો. પછી આ મલેશિયાનો ફિગર છે. હવે બ્રાઝિલ 1960 થી 1980, જાપાન 1960 થી 1980, પછી આ અને પછી આ. હવે આ બધા કન્ટ્રીને જે આટલો મોટો બૂમ પીરિયડ મળ્યો ને, અનફોર્ચ્યુનેટલી ઇન્ડિયાને આટલો મોટો બૂમ પીરિયડ નહીં મળ્યો.
આપણી પાસે બૂમ પીરિયડનો ટાઈમ ખાલી 25 વર્ષ જ લાગે છે મને. કેમ? તો કે આ બધા કન્ટ્રીને જે લાઈફ એક્સપેક્ટન્સી જે વધતી જાય છે અને ફર્ટિલિટી ઘટતી જાય છે, એ ઇશ્યુ બહુ મોડો આવ્યો, જે આપણને બહુ વહેલો ફેસ કરવાનો. એટલે દર 5 માંથી એક સિનિયર સિટીઝન કન્વર્ટ થઈ જશે, એટલે આપણે જલ્દી એજિંગ કન્ટ્રી બનશું. બીજું કે ત્યારે વર્લ્ડમાં ઇનોવેશનનો રન રેટ અને ડિસ્રપ્શનનો રન રેટ બહુ ઓછો હતો. એટલે અત્યારે એવું છે કે સુરતમાં તમે કોઈ એક ધંધો ચાલુ કરો તો 5 મહિનાની અંદર કોપી ના થાય તો જોઈ લો. સો ડિસ્રપ્શન ચેલેન્જર્સ આર ઇન્ક્રીઝિંગ ડે બાય ડે. એટલે તમારે આ સિચ્યુએશનમાં તમારો જે બૂમ પીરિયડ છે ને એટલો લાંબો ચાલવાનો નથી, જે આ બધી કન્ટ્રીએ ભોગવ્યું. ધેટ મીન્સ કે 25 જ વર્ષનો બૂમ પીરિયડ ઇન્ડિયાને મળવાનો હોય તો શેર માર્કેટ તો ડિસ્કાઉન્ટ ફોરવર્ડ કરે, એટલે 15 જ વર્ષમાં વેલ્થ બનવાની છે. પછી આપણે મિડ ઇન્કમમાં શિફ્ટ થઈને અટકી જઈશું કે ક્રોસ કરશું એ તો પછીની વાત છે. પણ જો આપણે મિડ ઇન્કમમાં જઈને અટકી જઈશું ને તો પૈસા બનાવવાનો જે ટાઈમ છે બજારને ખાલી 15 વર્ષ છે, એઝ પર ધીસ સ્ટેટિસ્ટિક્સ. તો ધીસ ઇઝ નાઉ ક્લિયર ટુ ઓલ ઓફ યુ. એકદમ તમને બહુ સિમ્પલ લેંગ્વેજમાં વિથ ડેટા મેં તમને ઉદાહરણ આપ્યા. હવે અમુક મારા પર્સનલ ઓબ્ઝર્વેશન છે જે હું તમને કહું. એક છે ઇન્ડિયા ઇઝ રિટર્નિંગ ટુ ભારત. એટલે હમણાં એવું થઈ રહ્યું છે કે લોકો જે ઓફલેટ જે વિદેશમાં ભણવા ગયા કે કોઈ બી રીતે એ નાના નાના સ્ટિંગ કરીને 5-7 વર્ષ 3 વર્ષમાં 8 વર્ષમાં પાછા આવી જાય છે. and they are driven by some motive, some learnings, and they are investing in India, which is good thing. Second, changing consumption pattern of Gen Z. આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તમે કોઈ બી યંગસ્ટર્સને પૂછશો ને એને કોઈ બ્રાન્ડ લોયલ્ટી જ નથી. એને સ્વિચ ઓવર બહુ ફાસ્ટ કરે છે, એને જે ગમે તે લે છે. 30 વર્ષથી નીચે રૂમમાં કેટલા લોકો છે? ઓનલી વન. ચાલો, કદાચ તમે આમ તો વેલ વર્સ લાગો છો પણ છતાં હું એટેમ્પ કરીશ. ડાબરની 5 બ્રાન્ડના નામ કહો. સબસિડરી કંપની. ડાબરની 5 બ્રાન્ડના નામ કહો. પ્રોડક્ટ 5 પ્રોડક્ટના નામ કહો. નહીં બોલવાનું. ચ્યવનપ્રાશ, ડાબર ઓઇલ, કયું ઓઇલ? આમળા હેર ઓઇલ, આમળા હેર ઓઇલ. ઓકે, આમલા તો બીજાનું છે. પછી નથી. સી, આ તમારી સામે એક્ઝામ્પલ છે. આટલી મોટી માર્કેટ કેપની કંપની 5 બ્રાન્ડ ખબર નથી. હજી તો આ થોડા હજી 30 વર્ષ ને હજી તમે 20 વર્ષથી નીચેના ને પૂછો, કાંઈ જ ખબર નહીં. એને કઈ લેવા દેવા જ નથી. એ કારણ તમને કહું. પહેલા શું હતું, મારે જો કોઈ એફએમસીજી કંપની લોન્ચ કરવી હોય ને તો હું પાછો પડતો હતો. ડાબરની સામે મારે લોન્ચ કરવી હોય તો હું પાછો પડતો હતો. કેમ પાછો પડતો હતો? ડાબરના ફિઝિકલ ટચ પોઈન્ટ્સ કેટલા? 5 લાખ 10 લાખ આઉટલેટ. હું કરી શકીશ. ડાબરને 20 વર્ષ લાગ્યા, મને બી 20 વર્ષ તો લાગે, 15 લાગે. એટલે મારે ડાબર સુધી પહોંચવા માટે એની જે બ્રાન્ડની વેલ્યુ ક્રિએટ થઈ છે એટલી ઇન્ટેન્જિબલ એસેટ ઊભી કરતા વર્ષો નીકળી જાય, લોકોના મગજમાં ફિટ કરતા. આ લોકોને કઈ પડી જ નથી. બ્લિંકિટમાં જાઓ, આપણી પ્રોડક્ટ લોન્ચ કરો, બ્લિંકિટના જેટલા પિનકોડ છે એમાં ડાબરનો માલ વેચાય છે, બીજે દિવસથી મારો વેચાશે. મારી પ્રોડક્ટમાં દમ હોય, આણે લીધી, ગમી ગઈ તો બીજી વાર ઓર્ડર કરશે, ન ગમી તો સ્વિચ ઓવર કરશે. પતી ગયો, ધંધો ડિસ્ટર્બ થઈ ગયો રાતોરાત. સમજાવ્યો તમને કોન્સેપ્ટ? આ વસ્તુ જે છે ને આ બહુ મોટી વસ્તુ છે. એટલે હવે કોઈ તમને એવું કે મારી આ બ્રાન્ડ છે, મારું આ છે, ભાઈ હતું. હવે મને બતાવો નેક્સ્ટ જનરેશન. બીજી વસ્તુ છે કે હાયર ડિસ્પોઝેબલ ઇન્કમ ઇઝ લીડિંગ ટુ પ્રીમિયમાઇઝેશન. જે મેં તમને કીધું કે તમે બધાએ દરેક વસ્તુ મોંઘી જ લીધી છે, ઇન્ક્રીમેન્ટલ. ચોથી જે નોર્મલ ઓબ્ઝર્વેશન છે, આ બધા કોમન મેનના ઓબ્ઝર્વેશન છે, ઇન્ક્રીઝિંગ અર્બન પેનિટ્રેશન એન્ડ ન્યુક્લિયરાઇઝેશન. આજે ન્યુક્લિયર ફેમિલી વધતી જાય છે, અર્બન પેનિટ્રેશન વધતું જાય. ઇન્ડિયામાં અર્બનાઇઝેશન 35% છે, 45% જશે આવનારા 10-15 વર્ષમાં.
અને જેટલું ઓર્ગનાઇઝેશન જશે, જેટલું ન્યુક્લિયર ફેમિલી થશે, જેટલું ડિપેન્ડન્સી રેશિયો ઘટશે, એટલું વર્કિંગ પોપ્યુલેશન વિધિન ધ ફેમિલી વધશે, એટલું તમારું આ બધી પ્રોડક્ટનું કન્ઝમ્પશન વધવાનું. કન્ઝ્યુમર ડ્યુરેબલ પ્રોડક્ટ્સ, વેક્યુમ ક્લીનર, પ્યોરિફાયર, ધીસ ધેટ, એટલે આ બધા ધંધા રનવે ફોર ગ્રોથ બહુ લાંબો છે. હવે આ બધી જે થીમ છે એને આઈડેન્ટિફાઈ કરીને સમરાઇઝ કરવી હોય તો અમે આ 4 થીમ તમારી સામે લાવ્યા છે જે લોંગ ટર્મ વેલ્થ ક્રિએટ કરી શકે. સૌથી પહેલી થીમ છે ફાઇનાન્શિયલાઇઝેશન ઓફ ધ સેવિંગ્સ. હવે તમે કહેશો આમાં શું નવી વાત કરી, બરાબર? પણ તમે એક વસ્તુ ધ્યાનથી સમજો, આમાં બહુ મોટી વાત છે. જ્યારે 1994 માં ફિક્સ ડિપોઝિટના રેટ કેટલા ટકા હતા, મને કોઈ કહેશે અંદાજ? 14 થી 15%. 14 થી 15%. ધેટ્સ અ પ્રિસાઇઝ આન્સર. 10 વર્ષ પછી એ કેટલા થયા? એટલે 2004 માં 9 થી 10%. પરફેક્ટ. પછી 2014 માં કેટલા થયા? ફર્ધર 10 years down the line 8%. 8-9%. હવે 24 માં કેટલા છે? 25 માં 7% મળે છે. 6 થી 6. તો તમે વિચાર કરો કે એવરી 10 પાસિંગ યર તમારા એફડી રેટ્સ આર રિડ્યુસિંગ બાય 3 to 400 બેસિસ પોઈન્ટ. 3 થી 4%, 2 થી 3% ઘટતા જાય છે. એની સામે એવરી 10 પાસિંગ યર કોસ્ટ ઓફ લિવિંગ ઇઝ. આ વસ્તુ નોર્મલ માણસને જીવતા શીખાય અને યંગસ્ટર્સને ભણીને શીખાય, લિટરસી વધે. બીજું કે ઇકોનોમી ફોર્મલાઇઝ થતી જાય, ટેક્સ ઇવેઝન ઓછું થતું જાય, એટલે વ્હાઇટનો રૂપિયો વધે છે. સુરતમાં વાત કરવી થોડી ઓછી છે, પણ એટલે આ જે વસ્તુ જે છે એને લીધે શું થશે? ફાઇનાન્શિયલાઇઝેશનનું ઇન્વેસ્ટમેન્ટનો રેશિયો વધે. હવે બીજી રીતે તમને સમજાવું. તમે પાછા તમારી પાસે જ આવીશ, પછી એવું હોય તો આપણે પાત્ર બી બદલશું. પછી પેલા ભાઈ પાછળ બેઠા છે એમને બી સવાલ કરીએ. તમે કઈ બેંકમાં, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, કઈ બેંક જોડે તમે ડીલ કરો છો? કોટક બેંક અને SBI. ઓકે, તમે? SBI. અચ્છા, તમે કદાચ બિઝનેસમાં છો તો કદાચ આન્સર તમે મને કરેક્ટ આપશો. તમને ખબર છે કોણ છે બ્રાન્ચ મેનેજર તમારા? No idea. અચ્છા, તમને છોડી દઈએ, આપણે અમુક સિનિયર્સને પૂછીએ. તમને ખબર છે તમારા બ્રાન્ચ મેનેજર કોણ? જવાબ જરૂર જ નહીં. સાહેબ તમને? કોને કહું? બરાબર છે. હવે ઇન્ક્રિમેન્ટલી લોકોને બ્રાન્ચ મેનેજર કોણ છે ખબર નથી, કારણ કે એમણે કીધું જવાની જરૂર પડતી નથી, બધું ટેકનોલોજીથી થઈ જાય. એટલે જ્યારે ટેકનોલોજી ઇન્ટરવીન કરે અને જ્યારે ટેકનોલોજીનું અનેબલેશન વધે ને ત્યારે ફિઝિકલ ટચ પોઈન્ટ્સ ઘટે અને ઈઝી થાય. એટલે આ જે થીમ છે ને ફાઇનાન્શિયલાઇઝેશન ઓફ ધ સેવિંગ, એ મેગા થીમ છે. એ જ્યાં સુધી નેક્સ્ટ જનરેશન આ છે ને, જનરેશન બદલાય ને એમ હેબિટ બદલાય ને એમ મેગા થીમ્સ ક્રિએટ થાય. હું દૂધ જોડે ભાખરી ખાઉં સવારે અને મારું સન દૂધ જોડે ટોસ્ટ ખાય. ધેટ ઇઝ ધ મેગા થીમ. કારણ કે તમારી આખી પેટર્ન બદલાઈ ગઈ છે, રાઈટ? તમે હજી કદાચ ઈવી કાર લેતા ખચકાશો, યાર કોણ બધું યાર બેસ્ટ ચાર્જિંગ કરે ને આ કરે ને આટલા કિલોવોટનું ચાર્જિંગ કરો. નેક્સ્ટ જનરેશન કરશે. સો you have to identify the opportunity based upon the next generation, not based upon what you are living today. Second mega theme है ease of living. Anything to do with ease of living is a mega theme. તમે આઇનોક્સ ની સામે રહો છો છતાં પણ તમે ફિઝિકલ વિન્ડો ટિકિટ પર જઈને લો છો કે નથી લેતા? તમે બુક માય શો માં ટિકિટ બુક કરો. તમે કિરાણા સ્ટોરની નજીક રહો છો છતાં બી તમે બ્લિંકિટ થી ઓર્ડર કરો. મલ્ટિપલ રીઝન છે તમારી પાસે. કોણ ગાડી પાર્ક કરે, કોણ ઉતરે, કોણ મગજમારી કરે. આ સીધું ટક કરીને દહીં ઘરે આવી ગયું, પેલું બ્રેડ ઘરે આવી ગયું. દરેક જગ્યાએ જ્યાં ઈઝ ઓફ લિવિંગ છે, ઇટ્સ અ મેગા થીમ. તમે વિચારજો શાંતિથી, તમને બહુ ઓપોર્ચ્યુનિટી દેખાશે. હમણાં ફિઝિક્સ વાળાનો પબ્લિક ઇશ્યુ આવ્યો. 10 વર્ષ પહેલા એ માણસ પાસે કંઈ નહોતું. આજે ઇન્ડિવિજ્યુઅલ એઝ અ પ્રમોટરે 12-13 હજાર કરોડનો આસામી થયો એ માણસ. શું કરે છે? આઈડિયા હશે તમને? શું કરે છે? કોમ્પ્યુટેક બિઝનેસમાં છે, ક્લાસીસ ઓનલાઈન કરે ને YouTube પર એના ટ્યુટોરિયલ્સ આપે છે નોમિનલ કોસ્ટમાં. પછી ઇન્ટરનેટનું પેનિટ્રેશન આવ્યું, એટલે શું આવ્યું? ઇન્ટરનેટની અવેલેબિલિટી આવી. બીજું કોર્સ અફોર્ડેબલ હતા.
અને ત્રીજું અવેરનેસ આવી તો ધંધો ફાટી ગયો. 10 વર્ષમાં માણસ ઝીરોમાંથી 13,000 કરોડનો આસામી થયો. ઝીરોમાંથી હો. એને કોઈ પૈસા આપવા તૈયાર નહોતું. આજે 5,000 કરોડ કેશ પડ્યા. So anything to do with ease of living is a mega theme. Third, anything to do with a new age manufacturing. પછી એ renewables હોય, auto ancillary, defense હોય, data center હોય, semiconductor હોય, power હોય, AI હોય, robotics હોય, anything to do with that. આપણને બધાને નોલેજ છે કે એક ગૂગલ સર્ચ કરીએ તો જેટલો પાવર લાગે એના કરતાં ચેટ જીપીટીમાં સેમ સર્ચ કરીએ તો 10 ગણો પાવર જોઈએ ડેટા સેન્ટરમાં. હવે 1 ગીગાવોટનું ડેટા સેન્ટર સેટ કરવું હોય તો 28 થી 30 બિલિયન ડોલરનો ખર્ચો લાગે. 1 બિલિયન ડોલર એટલે 9,000 કરોડ. આ 90 ના એક્સચેન્જ રેટ પ્રમાણે. Imagine the level of demand environment is created for power and ancillaries. એટલે જેટલા પણ આ નવા બિઝનેસીસ છે આજે સૌથી ચોથો જે મેગા થીમ જે છે તે CDMO, કોન્ટ્રાક્ટ ડેવલપમેન્ટ એન્ડ મેન્યુફેક્ચરિંગ એન્ડ રિસર્ચ. ફાર્માસ્યુટિકલમાં આખા વર્લ્ડમાં અત્યારે નવી પ્રોડક્ટની ડિસ્કવરીની સ્કેર્સિટી છે નંબર 1. નંબર 2 એના કારણ છે કે એક તો કોસ્ટ ઓફ ઇનોવેશન એન્ડ ડેટા પ્રોસેસિંગ એન્ડ મેન્ટેનન્સ ઇઝ વેરી હાઈ. અને બીજું કે એના માટે જે ફેસિલિટીઝ હોવી જોઈએ એનો અભાવ. ઇન્ડિયા આમાં લીપ ફ્રોગ કર્યું છે. એટલે ઘણી બધી કંપની એવી છે કે જે છેલ્લા 7-8 વર્ષમાં ફ્રોમ નોવે ટુ સમવેર પહોંચી છે આ ફિલ્ડમાં. આજે આખા વર્લ્ડમાં આ જે માર્કેટ છે એ લગભગ 300-350 બિલિયન ડોલરનું છે અને ઇન્ડિયા ઇઝ જસ્ટ એટ 3.5 બિલિયન ડોલર. પણ એ 2019માં ઓલમોસ્ટ ઝીરો પરથી પહોંચ્યું છે. ઇટ્સ અ બિગ મેગા થીમ ઇન મેકિંગ. તો આ 4 મેગા થીમ મેં તમારી સામે મૂકી. હું ડિટેલમાં નથી જતો કે શું વસ્તુ શેને ડ્રાઈવ કરશે બીકોઝ મારે થોડું Q&A માટે પણ ટાઈમ આપવો છે. જે ડિફેન્સનું બી મેં તમને કીધું મેન્યુફેક્ચરિંગમાં, ન્યૂ એજ મેન્યુફેક્ચરિંગમાં, તો એનું પણ એક રીઝન છે. આપણે આ ફિગર તમારી સામે છે. ઓકે 2014-15 થી 2023-24 માં આપણું પ્રોડક્શન ઇન ડિફેન્સ વેલ્યુ વાઇઝ 2.7 ટાઈમ્સ વધ્યું અને એઝ પર ધ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ એ અનધર 2.3 ટાઈમ્સ વધશે બાય 2029. એ જ રીતે ડિફેન્સનો એક્સપોર્ટ્સ જે 34 ટાઈમ્સ વધ્યું, ઓફ કોર્સ બેઝ વોઝ વેરી લો, એ અનધર 2.2 ટાઈમ્સ વધશે અને 50,000 કરોડ પર પહોંચશે. સો જે હવે આમાં તમને કેમ ડિફેન્સ પર મેં પર્ટિક્યુલર પોઝ લીધો, આ યુએસએ જે ટેરિફ નાખ્યા એને કઈ કન્ટ્રીએ ઇઝીલી એક્સેપ્ટ કર્યા અને કઈ કન્ટ્રીએ એક્સેપ્ટ નથી કર્યા. એક્સેપ્ટ નથી કર્યા એ લિસ્ટમાં કોણ આવે છે? એક તો ઇન્ડિયા છે, બ્રાઝિલ, બરાબર, પછી સાઉથ આફ્રિકા, ચાઇના, સાઉથ આફ્રિકા થઈ ગયું, કેનેડા બી થઈ ગયું, બેઝિકલી બ્રાઝિલ અને ઇન્ડિયા સપોર્ટ અને તમારું ચાઇના, અને ઓફ કોર્સ રશિયા તો અલગ જ છે. હવે તમે ધ્યાનથી જોશો ને તો જે કન્ટ્રીમાં સોવરેન પાવર છે એટલે પોતાની આત્મક્ષમતાથી પોતાના દેશને પ્રોટેક્ટ કરવાની ક્ષમતા, જેની ધરતી ઉપર યુએસ નો કોઈ મિલિટરી બેઝ એસ્ટાબ્લિશ નથી અને જેને પ્રોટેક્શન માટે યુએસ પાસે હાથ ફેલાવા ન પડે એવા દેશે ફાઇટ મારી છે. અને સિંગાપુર ફોર એક્ઝામ્પલ $80,000 પર કેપિટા ઇન્કમ વાળો દેશ છે પણ એક જ રાત્રે દુનિયાના નકશામાંથી ગાયબ થઈ શકે છે. એને કોણ બચાવે? એટલે જવું પડે યુએસ પાસે. એટલે યુએસ પાસે જાય એટલે એણે શું કર્યું, એને ટ્રેડ ડીલમાં આ બધા મિલિટરી ડિપેન્ડન્ટ કન્ટ્રી ઉપર આમ ટ્વિસ્ટિંગ કરીને કન્વિન્સ કર્યા કે તમારે આ એક્સેપ્ટ કરવું જ પડશે. આ બહુ સાયલન્ટ પાવર છે અને એ આપણે ગાલવાન પછી જ ડેવલપ કર્યું છે because we learned a hard lesson and it is irreversible now. It's only going to increase. ચાઇના તો રોબોટ સેના બનાવી રહ્યું છે હમણાં સમાચાર. યસ. હવે આપણે શિફ્ટ કરીએ છીએ આ પાવરની એક જરા વાત કરું કે પાવર જે છે ને એ ગ્લોબલ થીમ બની રહ્યું છે. એટલે દરેક ઘરમાં યુએસ યુરોપમાં બધે પાવરની કોસ્ટ વધતી જાય છે કારણ કે જે એઆઈ નું એડોપ્શન છે, જેમ મેં કીધું એઆઈ પાછળ જે પાવરની ડિમાન્ડ છે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. એટલે આજે અમુક આ ક્વાર્ટર ગયું છે એમાં જે આ યુએસ ની બધી કંપનીના મેં પાવર રિલેટેડ
પોકેટ્સ પિકઅપ કર્યા, કેટરપિલર છે, કેરિયર છે, ટ્રાન છે, બધાએ એના પાવર રિલેટેડ જે નંબર્સ છે એમાં સુપર નોર્મલ ગ્રોથ આપ્યો છે. So basically AI is driving a huge power demand not just in India but rest of the world as well. So હવે આ બધાને અમે કેપ્ચર કેવી રીતે કરીએ મેગા થીમ ને? તો અમે એક આ ફંડ લોન્ચ કર્યું છે. બહુ ક્વિકલી તમને કહીશ, 14 મહિના થયા. એનું નામ છે આઈસ ગ્રોથ ઇન્વેસ્ટમેન્ટ અપ્રોચ. હવે ICE, I stand for investment, C for consumption, E for exports. કોઈ પણ દેશની ઇકોનોમી આ ત્રણ જ પિલર પર ઊભી હોય છે. ઇન્વેસ્ટમેન્ટ બાય you and me into real estate, by corporates into plant and machinery, or by government into infrastructure. એટલે એને રિલેટેડ બધા સેક્ટર્સ એમાં આવી જાય. હવે શેર માર્કેટની બ્યુટી એ છે કે ત્રણેય પિલર એક સાથે ક્યારે ચાલતા જ નથી. હવે જો 2005 થી 8 માં માર્કેટમાં કેટલા લોકો હતા એક્ટિવ? 5-6 જણા છે. એ વખતે પાવર, ઇન્ફ્રા, મેટલ એ બધા શેર્સ નું બૂમ હતો. એટલે તમને ખાલી એક્ઝામ્પલ આપું, 5 થી 8 3 વર્ષમાં કેપિટલ ગુડ ઇન્ડેક્સ 6.5 ટાઈમ્સ વધ્યો હતો. ABB અને સિમેન્સ 30 ટાઈમ્સ વધ્યા હતા 3 વર્ષમાં, અને ઇન્ડેક્સ 6.5 ટાઈમ્સ ચાલ્યો હતો. એ વખતે કન્ઝમ્પશન અને એક્સપોર્ટ બિલકુલ અંડર પરફોર્મ કર્યું હતું માર્કેટને. માર્કેટના રિટર્નને સાઇઝેબલી અંડર પરફોર્મ કર્યું. પછી 2009 થી 15 નો પીરિયડ આવ્યો. એમાં કેટલા લોકો માર્કેટમાં હતા? ઓફકોર્સ તમે તો છો જ એટલે સવાલ જ નથી. ઓડિયન્સ વધી નહીં 9 થી 15 માં, એટલી જ રહી? ઘટી ગયા. એક્ઝેક્ટલી. બીકોઝ મેક્સિમમ વેલ્થ ડિસ્ટ્રક્શન જે થઈ ગઈ હતી ઇન્વેસ્ટમેન્ટ પિલરમાંથી થઈ. અને કન્ઝમ્પશન અને એક્સપોર્ટમાં મોટા રૂપિયા બન્યા. એટલે FMCG, IT, ફાર્મા, ઓટો, પ્રાઇવેટ બેંક, NBFC એ ચાલ્યું. અને GVK, GMR, Suzlon, Punjloyd, HCC, NCC, IBRCL, BHEL, જયપ્રકાશ એસોસિએટ, આરકોમ, આર પાવર, બેલ, ઘણા બધા નિફ્ટી સ્ટોક હતા. આમાંથી ઘણા બધા નિફ્ટી સ્ટોક હતા. વેલ્થ ડિસ્ટ્રક્ટ થઈ. પછી 2016 થી 20 માં ઓલવેઝ કન્ઝમ્પશન અને એક્સપોર્ટ ચાલ્યું. સ્પેશિયાલિટી કેમિકલ, બિલ્ડિંગ મટીરીયલ. 20 પછી ગવર્નમેન્ટે નક્કી કર્યું કે મારે કેપિટલ એક્સપેન્ડિચરને પ્રમોટ કરવું છે. કેપેક્સ એઝ અ પર્સન્ટેજ ઓફ GDP મારે વધારવું છે. અને 1.1-1.2% વાળો રેશિયો 3.3 પર લઈ ગયા. એ જે જર્ની આવી એમાં 4 વર્ષમાં, છેલ્લા 4 વર્ષમાં 2020 થી 24 માં ઇન્વેસ્ટમેન્ટ પિલર બાઉન્સ બેક થયું. 12 વર્ષના વનમાસ પછી 2008 માં પીક થયું પછી, અને કન્ઝમ્પશન સુઈ ગયું. 4 વર્ષ સુધી ના DLF, ડીમાર્ટમાં રૂપિયા બન્યા, એશિયન પેઇન્ટમાં બન્યા, લીવરમાં બન્યા, ડાબરમાં. સો તમારી એઝ અ ફંડ મેનેજર ટાસ્ક એ છે કે પિલર આઈડેન્ટિફાઈ કરો, રાઈટ પિલર, એમાં રાઈટ સ્ટોક પકડો અને બેસી જાઓ, તો માર્કેટ રિવોર્ડ કરશે. અને ખાલી તમારું કામ એ છે કે ટાઈમે પિલર કરો. સો આ ફંડ એટલું બધું બ્યુટીફુલ પ્રોડક્ટ છે. અને એમાં છે ને અમે આ નેક્સ્ટ જનરેશન બિઝનેસને કેપ્ચર કર્યું છે. અને નેક્સ્ટ જનરેશન બિઝનેસને કેપ્ચર કર્યા પછી અમે ત્રણેય પિલરને અંદરમાં નેક્સ્ટ જનરેશન બિઝનેસ આવે અને એ બિઝનેસને લઈને પોર્ટફોલિયો બનાવ્યું છે. તો આ અમારું જે અમે લોન્ચ કર્યું આ ફંડ, તેના રિટર્ન્સ છે તમારી સામે. એટલે સપોઝ કરો કે અમે 1 ઓક્ટોબર 2024 લોન્ચ કર્યું તો આપણા 13.5% રિટર્ન છે ને માર્કેટ 2% માઇનસ છે. બીકોઝ આપણે બહુ રાઈટ પોકેટમાં ઇન્વેસ્ટ કર્યું. નેક્સ્ટ જનરેશન બિઝનેસ 25% પોર્ટફોલિયોમાં રાખ્યા છે, જે મેં તમને 4 મેગા થીમ બતાવી નથી. પછી છે આ કરંટ ફાઇનાન્શિયલ યરના નંબર્સ છે, આ છેલ્લા 12 મહિના છે, એ રીતના નંબર્સ છે. એટલે તમારે જો નેક્સ્ટ જનરેશન બિઝનેસ અને જે મેં મેગા થીમ્સ કીધી જે કેપ્ચર કરવી હોય પ્રોફેશનલી, તો અમે અવેલેબલ છે. તમને અધરવાઇઝ કઈ નોલેજ જોઈતું, કઈ બ્રેઇનસ્ટોર્મિંગ કરવું હોય તો પણ અવેલેબલ છે. અને ચિરાગભાઈ તો સુરતના જ છે અને ચિરાગભાઈ ઓલવેઝ અવેલેબલ છે, જે આપણા ક્રેડન્સ વેલ્થના ફાઉન્ડર છે અને પાર્ટનર છે. એટલે આ એક તમને સંક્ષિપ્તમાં અમારું ફંડની ડિટેલ આપી દીધી. હવે માર્કેટની થોડી વાત કરી લઉં, કારણ કે તમને એક સવાલ હશે કે માર્કેટનો સિનારિયો શું લાગે છે. આ બહુ સિમ્પલ છે. અમારા હિસાબે નિફ્ટીનો EPS 2027 માં, કારણ કે હવે FY26 તો પતે છે, લગભગ 1271 રૂપિયા આવશે. એના બેઝિસ પર 28,000 અને નીચેમાં 23,000 ની નિફ્ટીની રેન્જ આવે છે. અમે આ રેન્જ દર વર્ષે પબ્લિશ કરીએ છીએ, દર 6 મહિને અપગ્રેડ કરીએ છીએ.
યુઝ્યુઅલી અમારી રેન્જની બહાર માર્કેટ નેક્સ્ટ 12 મહિનામાં જતું નથી. યુઝ્યુઅલી મતલબ અત્યાર સુધીનો ટ્રેક રેકોર્ડ છે કે અમારી રેન્જની બહાર માર્કેટ આ રેન્જમાંથી ગયું નથી. આજની તારીખમાં મને 23,000 ના ચાન્સીસ બિલકુલ નહીવત લાગે છે. પ્રોબેબિલિટી એવી છે કે 24,500 થી 24,800 ની નીચે બજાર જશે જ નહીં અને ઉપરમાં 28-29,000 બજાર આવી જશે. પણ એક નાનકડું કેવિએટ તમને કહું કે આ જે રેલી આવશે 28-29,000 ની નિફ્ટીની, એમાં લોકોના પોર્ટફોલિયોના રિટર્ન્સ એટલા નહીં વધે. જે છેલ્લા 6-8 મહિનાથી અમને અવાજ સંભળાય છે કે બજાર તો 26,000 આવી ગયું પણ મારો પોર્ટફોલિયો વધતો નથી, હલતો નથી. એનું ક્લાસિક એક્ઝામ્પલ આપું કે 7 એપ્રિલ 2025 ના નિફ્ટી 21,800 હતી, આજે 26,000 છે. એ જર્નીમાં BSE 500 15% વધ્યું એઝ એ ઇન્ડેક્સ. એ 500 સ્ટોકમાંથી 25% સ્ટોકના રિટર્ન નેગેટિવ છે. એટલે બજાર 21,800 વાળું 26,000 આવ્યું ને 25% સ્ટોક ઇન્ડિયાની ટોપ 500 કંપનીના નેગેટિવ રિટર્ન છે. 60% સ્ટોક એવા છે કે જેના બેન્ચમાર્કના રિટર્નને પણ બીટ નથી કરતા. તો ચેરી પિકિંગ હેઝ બીકમ વેરી ઇમ્પોર્ટન્ટ. જે ફૂલ ગુલાબી તેજી હતી બધું જ ચાલતું હતું, એ પીરિયડ પૂરો થઈ ગયો. અધૂરોમાં પૂરું IPO એ ત્રાસ કર્યો છે. પ્લીઝ એમાં ટ્રેક ના થતા. એક બહુ સિમ્પલ અને ફ્રીની એડવાઇસ આપું. એક્સેસિવ IPO, too many IPOs, a very hefty lofty valuation, ટેબલ પર કોઈ પ્રમોટર કંઈ મૂકતા નથી. અમે અમારી એક વાત કરીએ તો અમે એક રિસન્ટલી એક પબ્લિક ઇશ્યુ અમે જનરલી નથી સબસ્ક્રાઇબ કરતા. એક પબ્લિક ઇશ્યુ અમે લિસ્ટિંગના દિવસે લીધો. ફ્લેટ લિસ્ટિંગ જોયું અને ફર્મ અલોટમેન્ટ હતું એટલે એનો HNI પોર્શન 50 ટાઈમ ને 30 ટાઈમ ને 60 ટાઈમ સબસ્ક્રાઇબ નતો થયો. આજે સ્ટોક 30% ઉપર છે 3 મહિનામાં. એટલે જ્યાં લોકોની નજર નથી ત્યાં પૈસા બને છે અને જે સબસ્ક્રાઇબ થાય છે મલ્ટિપલ ટાઈમ્સ ત્યાં વેલ્થ તૂટી જાય છે. એટલે હવેના 6-8 મહિના વર્ષમાં જેટલા પણ પબ્લિક ઇશ્યુ આવે તમે બહુ સિલેક્ટિવ સબસ્ક્રાઇબ કરજો, નહીં તો તમારા પોર્ટફોલિયોમાં છે ને મલ્ટિપલ IPOs જ ભરેલા દેખાશે. પૂંછડી લાંબી થતી જશે પોર્ટફોલિયોમાં. સો વી થિંક કે આવનારી તેજી જે નિફ્ટીની છે એ પ્રમાણે પોર્ટફોલિયોમાં એનું રિફ્લેક્શન ઓછું દેખાશે. ઇટ વિલ બી વેરી સિલેક્ટિવ ઓફ મૂવ. અને ત્યાર પછી જ્યારે આપણે વર્ષ ડાઉન ધ લાઇનમાં એક જોલ્ટ એક્સપેક્ટ કરીએ છીએ ઓલ ઓવર વર્લ્ડમાં. પ્રોબેબિલિટી છે કે ઇન્ડિયામાં બી એક તમાચો બધે લાગે તો આપણને પણ ઇફેક્ટ થાય. પણ ઇન્ડિયા બીઇંગ અ વેરી યુનિક કન્ટ્રી કે જેમાં એક્સપોર્ટ ડિપેન્ડન્સી બહુ ઓછું છે અને આપણું પ્રાઇવેટ કન્ઝમ્પશન ડ્રીવન ઇકોનોમી છે, ગવર્મેન્ટ સ્પેન્ડિંગ છે, એટલે આપણે બહુ જલ્દી ઊભા થઈને પાછા દોડશું. બીજું જે ફેસ્ટિવલ્સ અને મેરેજ છે એ આપણી ઇકોનોમીને બહુ એગ્રેસિવલી ડ્રાઈવ કરે છે અને એનો સ્કેલ વધતો જ જાય છે. આમાંથી કેટલા લોકો કોઈ ફેસ્ટિવલમાં જોડાયેલા હોય છે કે ગણપતિના મંડપમાં બહુ અગ્રેસર હોય ખરા? ઓકે, તો તમે આજથી 10 વર્ષ પહેલા જે મંડપ લગાવતા હતા એનું બજેટ શું હતું ને આજનું બજેટ શું છે? ડિફરન્સ કહી દો. 30 ગણું કે 3 ગણું? 3 ગણું. 3 ગણું 10 વર્ષમાં થયું. સ્કેલ જ બદલાઈ ગયું. ફેસ્ટિવલ્સ અને મેરેજીસ છે ને એ ઇન્ડિયાની સૌથી મોટી સિલ્વર લાઇનિંગ છે. ઘણા બધા બિઝનેસીસ એને લીધે ટકી જાય છે અને ગ્રો થાય છે. સો મારા હિસાબે નેક્સ્ટ 2 years સંક્ષિપ્તમાં કહું તો નિફ્ટી વાઇઝ એક્સાઇટિંગ, સ્ટોક વાઇઝ ફ્રસ્ટ્રેટિંગ. Slight correction, global jolt, and then a big up move. And that will drive your portfolio. તમે જો 4 મેગા થીમને પકડીને ચાલશો તો નેક્સ્ટ 10-15 વર્ષમાં જે માર્કેટ બધું ડિસ્કાઉન્ટ કરવાનું છે અને પછી તમારા મિડલ ઇન્કમમાં કદાચ ઇન્ડિયા ટ્રેપ થઈ જાય તો ત્યાં સુધીમાં મેક્સિમમ વેલ્થ બનાવવાનો પીરિયડ છે. બસ આ સાથે હું કમ્પ્લીટ કરું છું. હવે તમારે જે ક્વેશ્ચન પૂછવા હોય આપણે હવે ક્વેશ્ચન આન્સર સ્ટાર્ટ કરીએ. તે કહી શકો છો. કમલેશભાઈ, પહેલા તો ખૂબ ખૂબ તાળીઓથી આપણે આ કાર્તિકભાઈ એકાદું પાણીનો ભૂખ લેવો હોય તો લઈ લો અને અમારી સાથે તમે જોઈન કરી શકો છો પેનલમાં કે જેથી આપ કમ્ફર્ટેબલ ફીલ કરો. કાર્તિકભાઈ ખૂબ સરળ ભાષામાં ભારતીય ઇકોનોમીની વાત કરી, બજારની વાત કરી અને બજારની સાથે સાથે આવનારા સમયમાં રોકાણકારોની વેલ્થ કેવી રીતે ક્રિએટ થઈ શકે તેના સિમ્પલ અને સરળ વાતો કરી. કાર્તિકભાઈ, આપના 21 વર્ષનો અનુભવ આપની આ 25 સ્લાઇડમાં અમને દેખાડો. ખૂબ ખૂબ અભિનંદન. આપે એક સરસ વાત કરી કે એક સિમ્પલ અને ફ્રીની એડવાઇસ આપી. કઈ સિમ્પલ અને ફ્રીની એડવાઇસ આપી? IPO ના ટ્રેપમાં નહીં આવતા. IPO માં ઇન્વેસ્ટ કરવાની ના નથી પાડી, પણ IPO ના
સ્ક્રેપમાં આવવાની ના પાડીશ. સર બરાબર ને સાહેબ? આવી હજી બે ફ્રીની અને સિમ્પલ એડવાઇસ આપો જે જનરલ હોય ને બધાને કામ લાગતી હોય. જે એકદમ easily એ લોકો સમજી શકે. જો તમારે બિઝનેસ ચાલુ કરવો હોય ને તો હું તમને કહું કે ઇન્ડિયામાં આમ આપણે આમ મને ખરાબ રીતે જોઈએ છે પણ એકચ્યુઅલી એ બહુ મોટો બિઝનેસ થઈ શકશે કારણ કે એ વસ્તુ ખરાબ નથી. એ છે કે આવનારા 10 વર્ષ પછી એ બિઝનેસ બહુ ચાલશે. એટલે અત્યારે તમે સીડ નાખશો ને તો 10 વર્ષ સુધી તમને એટલું વોલ્યુમ નહીં મળે પણ 10 વર્ષ પછી તમે થાકી જશો લોકોને ના પાડતા. એ છે કે આસિસ્ટેડ લિવિંગ ફેસિલિટીનો બિઝનેસ ચાલુ કરો. આસિસ્ટેડ લિવિંગ ફેસિલિટી એટલે એવી ફેસિલિટી કે જેમાં હસબન્ડ વાઈફ એકલા રહી જાય, નેક્સ્ટ જનરેશન ફેમિલી સાઇઝ નાની થતી જાય એટલે નેક્સ્ટ જનરેશન છે ને તે બહાર ભણવા ગયું હોય કે બીજા કોઈ સિટીમાં હોય કે તમારા બિઝનેસમાં ના હોય તો તમારી જોડે રહે નહીં. એટલે હું હંમેશા મારા પેરેન્ટ્સને મારા ઇનલોઝને કહું કે તમે બહુ નસીબદાર છો કે તમારી જોડે અમે લોકો 24 કલાક અવેલેબલ છીએ. અમે તમે બોલાવો ત્યારે તમારી પડખે ઊભા રહીએ છીએ. તમે કહો એ ડોક્ટરને ત્યાં લઈ જઈએ છીએ. તમે જે વસ્તુ કહો એ મંગાવી આપીએ છીએ અને તમને અમારા દરેક ફેસ્ટિવલમાં આપણે સાથે હોઈએ છીએ. મારી નેક્સ્ટ જનરેશન હું ઈચ્છું આ બધું કરવા માટે, એ ઈચ્છે એ બધું કરવા માટે તો પણ કદાચ શક્ય ના બને કારણ કે એ ઉડતું પક્ષી છે, એની જ્યાં ઓપોર્ચ્યુનિટી હશે ત્યાં જતું રહેશે. અને મારી પાસે પૈસા છે પણ મારી પાસે સમય આપવાવાળું કોઈ ના હોય અને એમાં જો બેમાંથી એક લાઈફ પાર્ટનર વયું જાય અને તમારી પાસે અફોર્ડેબિલિટી હોય તો તમારે લક્ઝરિયસ આસિસ્ટેડ લિવિંગ ફેસિલિટીમાં શિફ્ટ થઈ જવાનું જેમાં તમારા જેવા લોકો હોય. સવાર સાંજ 2 વાર બ્લડ પ્રેશર મપાય, ફિઝિયોથેરાપી સેન્ટર હોય, ખાવા પીવાના સેન્ટ્રલ કિચનમાં જલસા હોય, એક્ટિવિટી થતી હોય. એના જેવી કોઈ લાઈફ નહીં મળે છતાં પૈસે એકલા ઘરમાં કોઈ અતલબ રહેવાનો નથી. અને આ વસ્તુ અત્યારે આપણને નથી સમજાતી કારણ કે આપણે એકબીજાનું બહુ અડોસ પડોશમાં બી સાચવીએ છીએ. પછી એ સમય પણ જશે. તમે જેવા તમે સુરતની બહાર બોમ્બેમાં જશો એટલે તમારો પડોશી તમારી અઠવાડિયામાં 1 વાર મળશે. સુરતમાં તમે તમારા પડોશીને દિવસમાં 3 વાર મળો. એટલે અડોસ પડોશ જોવા વાળો છે એ પણ ઘટી જશે. પરિવાર તો ઘટશે જ. અને 5 માંથી 1 જણ સિનિયર સિટીઝન થાય એટલે રેશિયો પકડી લો વોલ્યુમનો. અને એમાં 14,000 એટલે આપણે આમ જોવા જઈએ તો અત્યારે $3,000 ની ઇકોનોમી છે ત્યારે લગભગ $7,000-8,000 હશે અને પછી વધીને $14,000 થશે. તો એટલા પૈસાવાળા લોકો શું કરશે? આ બહુ મોટો બિઝનેસ છે. મેક્સ ઇન્ડિયા લિસ્ટેડ છે. એનું કામ સિનિયર કેર બિઝનેસ છે, એની કેટેગરી છે. એનું કામ આ જ છે. એટલે તમે વિચારજો કે તમારી કોઈ રિયલ એસ્ટેટ પડી હોય અને તમને કશું ના સમજાતું હોય ને તો આમાં એક બિઝનેસ એંગલથી હું નથી કહેતો કે વૃદ્ધાશ્રમ ખોલો. ધેટ્સ અ વેરી રોંગ સ્ટેટમેન્ટ. વટકે 7 લાખ રૂપિયા લેશો ને તોય લોકો મળશે. It's a professional business. Don't consider it as a હમણાં સિટીમાં નથી બહુ આવા ઇન્સ્ટિટ્યૂટ નથી અત્યારે પણ. કાર્તિકભાઈ એ જ વાત કરી કે હશે ભવિષ્ય આવનારા 10 વર્ષની અંદર આ વિષય ઉપર ખૂબ મોટું કામ થઈ શકે. અત્યારે પણ છે પણ નથી મળતા એમ એવા કોઈ. એની સાથે સાથે એના કહેવાનો ભાવ ખૂબ સુંદર હતો. કાર્તિકભાઈ તમે જે આ વાતને રજૂ કરીને કહેવાનો ભાવ ખૂબ સુંદર હતો. આ કોઈ વૃદ્ધાશ્રમની વાત નથી. આ જીવતા જીવન છતાં પૈસા સાથે એક એવું સ્વર્ગ ઊભું કરવાની વાત છે કે જ્યાં તમારી કોઈ બહુ મોટી રિસ્પોન્સિબિલિટી નથી. પૈસા ખર્ચો તમાશા દેખો અને એવું વાતાવરણ ઊભું કરો કે જ્યાં તમે હસી ખુશી સાથે આનંદથી જીવી શકો. તમે પૈસા ખર્ચીને ઘરે એટેન્ડન્ટ રાખશો ને તોય ટેન્શન રહેશે કે પેલો મને લૂંટીને જતો રહ્યો તો મારું કંઈ કરી નાખશે તો. ધેટ ઇઝ ધ બિગેસ્ટ રિસ્ક. એમાં લેડીઝ એકલા રહી જાય તો સૌથી વધારે રિસ્ક છે. એટલે હું તો કહું તમારા લાઈફ પાર્ટનરને કાલે ઉઠીને ન કરે નારાયણને એવું થાય તો તમે એમને કહીને રાખજો કે જીવનમાં મૂંઝાવો નહીં, આપણે ઇનફ ભેગું કર્યું છે, આવો ધંધો કોઈને કોઈ તો કરશે જ, એને પકડવાનો. હવે તમારા કેસમાં જે સિનિયર્સ છે અહીંયા એને આ પ્રોબ્લેમ આવવાનો જ નથી અત્યારે. હજી આપણી વેલ્યુઝ છે પણ પાછળની જનરેશનને કારણ કે આ ભવિષ્ય હું જોઈ શકું છું. અને તમે ખાલી પૂછવું હોય તો એનઆરઆઈઝને પૂછજો જે ઇન્ડિયાની બહાર રહે છે તમારા સર્કલમાં. એને પૂછજો તમે કે તમારા બાળકો તમને વર્ષમાં કેટલી વાર સારી રીતે સમય કાઢીને વેકેશન સિવાય મળે છે. બીજો સવાલ કાર્તિકભાઈ એવો છે બીજો સવાલ એવો છે કે આપણે એક વાત કરી કે જ્યાં લોકોની નજર નથી પડતી ત્યાં વેલ્થ બને છે. તો હવે તમે મને એ કહો કે આમાં ઘણા 2005 થી છે માર્કેટમાં છે 2005 થી 6 થી
આ ક્યાં નજર નથી પડી કે જ્યાં વ્યાજ બનવાની રહી ગઈ? અત્યારે એટલે આ એટ ધીસ પોઈન્ટ At least આજે વ્યાજ બનવાની રહી. બરાબર ને? એને વાત કરી કે જ્યાં નજર નથી પડતી ત્યાં વ્યાજ બને છે, તો અમારી ક્યાં નજર રહી ગઈ? જો બહુ સરસ સવાલ છે, તમે બહુ સ્માર્ટ ક્વેશ્ચન પૂછો છો. મેં તમને જે 4 મેગા થીમ કીધી ને, ત્યાં તમે લોકો એ એંગલથી કદાચ વિચાર્યું નહીં હોય, પણ એ બહુ મેગા થીમ ક્રિએટ થઈ રહી છે. આમ તમારી નજરની સામે હોય. હું તમને બીજો એક્ઝામ્પલ આપીશ. તમે એને કોમન સેન્સથી વિચારશો ને તો મારા 2009માં મેરેજ થયા. મેરેજ થયા ને પછી ઓફિસથી આવું ને એટલે મારા વાઈફ મને રોજ ફોન કરે કે દહીં લેતો આવજે. પહેલા મમ્મી કોઈ દિવસ દહીં મંગાવ્યું નહોતું. ઠીક છે ભાઈ, મેરેજ કર્યા છે, નવું, અમે લોકો બોમ્બેમાં બે એકલા રહીએ છીએ, એવી જોબ કરે છે MNC કંપનીમાં, એ થાકીને આવે છે, દહીં મેળવવાનો કોઈ સવાલ આવતો નથી, એટલે આપણે દહીં લેવાનું જીવનમાં ચાલુ કર્યું. હવે જ્યારે ડેરીની દુકાનમાં ગયો ને ત્યારે મેં જોયું કે દૂધ અને દહીં સિવાય દુનિયામાં બીજી બહુ બધી વસ્તુ છે જે આપણને બહુ એક્સપ્લોર કરી નથી. વેલ્યુ એડેડ પ્રોડક્ટ જે આપણે કહીએ, જેમાં આવે તમારું ફ્લેવર્ડ યોગર્ટ, ફ્લેવર્ડ મિલ્ક, ડિફરન્ટ વેરાયટી ઓફ આઈસ્ક્રીમ, વેરાયટી ઓફ ચીઝ. મુંબઈના માર્કેટમાં બધું વહેલું જોવા મળે, એટલે અહીંયા કદાચ મોડું આવ્યું હોય. એના પરથી ખબર પડી કે મિલ્ક જે છે તે હાઈ એસેટ ટર્નઓવરનો ધંધો છે. એટલે આજે તમે જેટલું પ્રોડ્યુસ કર્યું એટલું ખપી જાય, પણ વેરી લો માર્જિન. એટલે ગુડ રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ, હાઈ ROC બિઝનેસ, વર્કિંગ કેપિટલ 0, પૈસા આપીને દૂધ લો. બરાબર? એની સામે ચીઝ છે તો એમાં શેલ્ફ લાઈફ વધી જાય છે, એટલે એસેટ ટર્નઓવર ઓછું છે, પણ માર્જિન પેલામાં 50 પૈસા નહોતા, આમાં વેરી હાઈ માર્જિન છે. અને વેલ્યુ એડેડ પ્રોડક્ટ છે એટલે એમાં બ્રાન્ડ ક્રિએટ થાય છે કે આનું ચીઝ. દૂધ તો કોઈ બી લઈ લો એકવાર, કોમોડિટી છે, ઇટ્સ અ વાઇટ કોમોડિટી. સો બ્રાન્ડેડ કન્ઝ્યુમર બિઝનેસ ડેરીનો ક્રિએટ થવા જઈ રહ્યો હતો આપણી આંખોની સામે, એને ખબર જ નહોતી. એન્ડ વી બોટ Hudson Agro એટ અ વેરી થ્રો અવે વેલ્યુએશન્સ, અને બહુ જ રૂપિયા બનાવ્યા, થેન્ક્સ ટુ માય વાઇફ. સો કહેવાનો મતલબ શું છે કે શેર બજારમાં ન દેખાતું હોય ને એ જ જોવાનું છે. હવે અત્યારે એક સેક્ટર જે મને દેખાઈ રહ્યું છે તે સેટેલાઇટ, એવિએશન અને શું કહ્યું તમને બીજી લેંગ્વેજમાં કહું તો એરોસ્પેસ. એ સ્પેસમાં ઇન્ડિયામાં બહુ કામ આવશે, બહુ જ કામ આવશે. India will be the largest buyer of the aeroplane in the world. India will be the largest maintenance hub of the aeroplanes in the world. And not only commercial aeroplane but defense aeroplanes as well. અને આપણે ત્યાં મેન્યુફેક્ચરિંગ કેપેબિલિટીઝ ધીરે ધીરે બિલ્ડઅપ થઈ રહી છે, એનું માર્કેટ આવી રહ્યું છે. આજથી 30 વર્ષમાં, 30 વર્ષ એટલા માટે કહું છું કે ફૂલ પોટેન્શિયલનો પીરિયડ કહું છું, આજથી 30 વર્ષમાં આ સેગમેન્ટમાં બહુ મોટા રૂપિયા બનશે. એટલે અત્યારે તમને કદાચ એવું લાગશે કે આ બહુ પ્રીમેચ્યોર બિઝનેસ છે અને આમાં કશું થતું નથી, કારણ કે એમાં અપ્રુવલ્સ આવતા વર્ષો નીકળી જાય. એટલે તમારે કોઈ એરોપ્લેનનો પાર્ટ બનાવવો હોય ને તો પહેલું તો તમારે એને અપ્રુવલ લાવતા 7, 8, 9, 10 વર્ષ નીકળી જાય. પણ એકવાર અપ્રુવલ આવે ને એટલે એનો સબસ્ટિટ્યુશન આવતા બહુ વર્ષો નીકળી જાય. એટલે તમને એકવાર કામ આપવાનું ચાલુ કરે તો એ અટકે જ નહીં. બીજું કે એવિએશન એઝ અ સેક્ટર, આજે ઇન્ડિગોનો ક્રાઇસિસ ચાલે છે, ખાલી 2 જ પ્લેયર છે, બરાબર છે, અને કેટલા લોકો બહુ મરાડા પડે છે, પણ એવિએશન એઝ અ સેક્ટર મને ઇન્ડિયામાં બહુ મોટું ભવિષ્ય લાગે છે. એક તો વોલ્યુમની ગેમ છે, જેમ ઇન્કમ વધશે ને એમ ફ્લાઇટ વધશે, ડેસ્ટિનેશન્સ બધા લોકો માટે પ્રાયોરિટી શું થઈ છે, ઇઝ ઓફ લિવિંગ. મેં કીધું કે મારી પ્રાયોરિટી દિલ્હી પહોંચવાની છે કલાકમાં, મારે 16 કલાક નથી આપવા કે 12 કલાક નથી આપવા. બીજું કે મારે એક જ દિવસમાં 3-4 મીટિંગ કરીને પાછા આવવું છે. સો જ્યાં જ્યાં તમને આ સેક્ટરમાં નજર નાખશો ત્યાં ત્યાં દેખાશે કે વોલ્યુમ એરપોર્ટ પર વધતા જ જાય છે, ક્યુ વધતી જ જાય છે, અને એ એક્સપોનેન્શિયલ ગ્રોથ થશે. નોટ ઓનલી ઇન ઇન્ડિયા, પણ ઇન્ડિયાની બહાર શોર્ટ ડિસ્ટન્સ ફ્લાઇટનો પણ. બીજું કે એનું જે ફ્યુઅલ છે ક્રૂડ, એના ભાવ કન્સિસ્ટન્ટલી ઘટતા જાય છે, કારણ કે સબસ્ટિટ્યુટ્સ આવતા જાય છે. એટલે ક્રૂડ સ્ટ્રક્ચરલી મંદીમાં છે, એટલે ઇનપુટ કોસ્ટ ઘટતો જાય છે, વોલ્યુમ વધતું જાય છે. ઇટ્સ અ લોંગ રનવે ફોર ગ્રોથ. અહીંયાથી તમને 20 વર્ષમાં એવિએશન સ્ટોક્સમાં પૈસા બનશે, પ્રોવાઇડેડ એની બેલેન્સ શીટ નીટ એન્ડ ક્લીન જેમ ઇન્ડિગોની છે. એટલે કોઈ કારણથી આ બધા રીઝનથી ઇન્ડિગો તૂટી જાય તો લોંગ ટર્મ માટે આજથી 10 વર્ષની વિઝિબિલિટી વાળો ધંધો હું તમને આપું. બાકી આજથી 10 વર્ષની વિઝિબિલિટી વાળા ધંધા ગોતવા મુશ્કેલ છે અત્યારે આજના જમાનામાં.
પણ આનું કોઈ સબસ્ટિટ્યુટ આવવાનું નથી. ફ્લાઇટ એ ફ્લાઇટ જ લેવાની છે. ત્રીજો સવાલ એવો છે, તમે એવું કહ્યું કે પોર્ટફોલિયોની અંદર વધારે પડતા આઈપીઓમાં તમે જો એપ્લિકેશન કરી હોય ને એલોટમેન્ટ આવ્યું હોય, તો એવું ન બને કે પાછળ આખું ટ્રેનની જેમ ડબ્બાઓનું જોડાણ બહુ મોટું થઈ જાય. તો ઘણી બધી વખત એવું થયું હોય કે ઘણા લોકો આઈપીઓ ભરતા હોય પછી એમાંથી એક્ઝિટ કરવાનું રહી ગયું હોય, અથવા પોર્ટફોલિયોને રીબેલેન્સિંગ ન કર્યું હોય, અથવા પોતે મ્યુચ્યુઅલ ફંડમાં, ડાયરેક્ટ ઇક્વિટીમાં, પીએમએસમાં બધી રીતના પોતાના પોર્ટફોલિયોને મેનેજ કરતા હોય, તો આઈડિયલ શું હોવું જોઈએ? કેટલા પ્રપોર્શનની અંદર મ્યુચ્યુઅલ ફંડ, કેટલા પ્રપોર્શનની અંદર ડાયરેક્ટ ઇક્વિટી, કેટલા પ્રપોર્શનની અંદર પીએમએસ નો ભાગ હોઈ શકે, અને કઈ વેલ્થ અથવા કઈ અમાઉન્ટ ઉપર કોનું કેટલું વેટેજ હોઈ શકે? ઓકે, હવે જો આમાં એવું છે કે મેં અમારા અનુભવ પરથી હું કહું છું કે ઘણા બધા ક્લાયન્ટ્સના પોર્ટફોલિયો પૂંછડી બહુ લાંબી હોય છે. એટલે આપણે શું કરવું જોઈએ? આઈડિયલી એનું વેટ કાઢવું જોઈએ. સપોઝ કરો તમારો પોર્ટફોલિયો 100 રૂપિયાનો છે અને તમારી પાસે 70 કંપની છે, તો કોઈ સ્ટોકનું વેલ્યુ સપોઝ કે 4 રૂપિયા છે, તો 4 / 100 એટલે આનું વેટ થયું 4%. એવી રીતે તમે વેટ કાઢતા જશો ને તો તમને દેખાશે કે છેલ્લા સપોઝ કરો કે 70 સ્ટોક છે ને, એમાંથી 30 સ્ટોક એવા હશે કે જેનું વેટ 1% થી ઓછું હશે. તમે કાઢજો, હિસાબ કાઢજો. તમારી ટોટલ સ્ટોક હોલ્ડિંગના 30 થી 40% સ્ટોકનું વેટ 1% થી ઓછું હશે. બીજું કે હવે 1% થી ઓછું વેટ હોય ને એ સ્ટોક ડબલ થાય તો તમારો પોર્ટફોલિયો કેટલો વધે? 1%. હા, કારણ કે બધા સ્ટોક ડબલ નથી થવાના, એક સાથે બધા થવાના જ નથી. એટલે એ તમારી બેન્ડવિડ્થ ખાઈ જાય છે. ત્રીજું કે જે વસ્તુ ચાલતી હોય એ જ પોર્ટફોલિયોમાં રહી જાય ને નવી તેજીમાં નવો ઘોડો ચાલે એટલે તમારી પાસે નોન પરફોર્મન્સ જમા થતા રહે. ચોથું કે લોકોને એવું છે કે આ વસ્તુ તો બહુ સારી છે અને આ વસ્તુ તો વેચાય જ નહીં, કોલગેટ તો વેચાય જ નહીં. હવે દિવસમાં 2 વાર બ્રશ કરવાવાળા લોકો કેટલા, અને કરશે તો બી કેટલું વોલ્યુમ આવશે? એક વાર થઈ જશે, એક વર્ષે એનો વોલ્યુમ ગ્રો થઈ જશે, બીજા વર્ષે આવશે, પછી શું? રાઈટ? સો મારે એશિયન પેન્ટ વેચવો જ નથી, મારે કોલગેટ વેચવો જ નથી, મારે ટીસીએસ વેચવો જ નથી. નો ડાઉટ દે આર ગ્રેટ બિઝનેસીસ, બટ આર ધે ગોઈંગ ટુ ક્રિએટ અ બિગ વેલ્થ? મેં હમણાં જ એક પોર્ટફોલિયો એનાલિસિસ કર્યો, 11 કરોડનો પોર્ટફોલિયો, તો ચિરાગભાઈને ખબર છે. એ પોર્ટફોલિયો સ્ટેટિક છે, એને કોઈ લેવેજ કરી નથી. 6 વર્ષથી એને બેન્ચમાર્કને મેસિવલી અંડર પરફોર્મ કર્યું છે. વસ્તુ બધી સારી છે, વિપ્રો, ટીસીએસ, એશિયન પેન્ટ, ડીમાર્ટ, રિલાયન્સ, વોટ નોટ. સો કહેવાનો મતલબ શું છે કે ટાઈમલી જે સાહેબે કીધું કે પોર્ટફોલિયોને રિશફલ કરતા રહો, ચેક કરતા રહો, હાઇજીન પ્રેક્ટિસિસ ચેક કરો, વેટેજીસ કાઢો અને એને રેશનલાઇઝ કરો, તો જ તમે માર્કેટથી આગળ રહેશો. નહીંતર તમે શું કરો, તમારા ડાયરેક્ટ ઇક્વિટી કરવાનો શોખ હોય તો 10% તમારા રૂપિયા પોતે મસ્તી માટે રાખો કે પોતાનો સંતોષ થઈ ગયો. 90% રૂપિયા પ્રોફેશનલ્સને આપી દો. એમાંથી મ્યુચ્યુઅલ ફંડમાં પણ રેશનલાઇઝેશન કરો, પણ તમે સ્કીમ જોશો ને તો સ્ટોક જેવી જ હશે. આ ફંડ તે ફંડ એમ કરતા લાંબુ લિસ્ટ નીકળશે. એને પણ કોન્સોલિડેટ કરો. એમાં તમારી પાસે એક લાર્જ મિડ કેટેગરી, એક ફ્લેક્સી કેપ અને એક તમારું સ્મોલ કેપ, બસ એટલું જ હોવું જોઈએ. એકાદ કદાચ થીમેટિક ફંડ હોય તો, એનાથી વધારે બહુ લાંબુ હોવું જોઈએ નહીં. નંબર ઓફ એએમસીસ પણ બહુ વધારે હોય તો એ પણ તમને નુકસાન કરશે. અને મારા હિસાબે આઈડિયલી 100 રૂપિયામાંથી 10 રૂપિયા પોતે કરો, મ્યુચ્યુઅલ ફંડમાં 50 થી 60 રૂપિયા આપો અને બાકીના રૂપિયા પ્રોફેશનલ્સને પીએમએસમાં આપો. પીએમએસમાં આપવાનું રીઝન તમને કહું છું કે ફંડ મેનેજર્સ, અમારા જેવા જે બુટીક હાઉસ છે એમાં ફંડ મેનેજર ઇઝીલી એક્સેસિબલ છે. તમે એની જોડે બ્રેઇનસ્ટોર્મ કરી શકો, એની જોડે વાતચીત કરી શકો, એ તમને રેગ્યુલર ગાઈડન્સ આપી શકે. જેમાં અમે પ્રમોટર, ડિરેક્ટર અને ફંડ મેનેજર અમે જ છીએ, એટલે બદલાવાના નથી. એટલે કી મેન રિસ્ક આમ નથી, અનલેસ એન્ડ અનટિલ મને કઈ થાય, પણ હું યંગ છું એટલે વાંધો નથી. અને પેલામાં ફંડ મેનેજર બદલાય છે, તમે એને એક્સેસ નથી કરી શકતા. અને માર્કેટમાં જ્યારે ટોક્સી કરવી હોય છે માર્કેટ, ત્યારે તમને જે સચોટ ગાઈડન્સ જોઈએ એનો અભાવ થાય છે. એટલે એક તમે બેલેન્સ કરશો તો એક બાજુ પીએમએસ પાસેથી ગાઈડન્સ મળશે, બીજી બાજુ મ્યુચ્યુઅલ ફંડમાં ડાયવર્સિફિકેશન થશે અને તમારો શોખ માટે 10% રૂપિયા તમે મેનેજ કરી શકો છો. મારો ક્વેશ્ચન એ છે કે આપણે અલગ અલગ ટાઈમે સમજો કે એસેટ ક્લાસીસનું રોટેશન નોર્મલી જોવા મળ્યું છે. સો છેલ્લે આપણે ગોલ્ડ સિલ્વરમાં જોયું, એની પહેલા આપણે ઇક્વિટીમાં જોયું. સો હવે તમે ફ્યુચર લેટ્સ સે નેક્સ્ટ 3 યર્સ અથવા નેક્સ્ટ 2 યર્સ
એવું કોઈ એસેટ ક્લાસની અંદર રોટેશન તમને દેખાઈ રહ્યું છે કે ક્યાં એસેટ એલોકેશન મોસ્ટ ફેવરેબલ અથવા સ્વીટ સ્પોટમાંથી કોઈ એસેટ ક્લાસ? તો એ કહેવાનું. ઓકે. હવે જો અત્યારે છે ને આપણી પાસે જે અવેલેબલ એસેટ ક્લાસ છે એક રિયલ એસ્ટેટ છે, એક તમારું ઇક્વિટી માર્કેટ છે, એક તમારા ડિજિટલ કરન્સીસ છે એટલે બિટકોઇન્સ કે એ પ્રકારનું, એક છે તમારું પ્રીસિયસ મેટલ છે, મોટા મોટી અને એક ડેટ માર્કેટ છે. હવે એટલે ઇક્વિટી બોલ્યા આપણે. હવે એક વસ્તુ તો બહુ ક્લિયર છે કે આ જે મોંઘવારીનો જે જમાનો છે એમાં ડેટ પ્રોડક્ટથી ચાલશે નહીં, પણ છતાં પણ સેફર સાઇડ પર એક રેગ્યુલર કેશ ફ્લો માટે તમે થોડા ટકા એલોકેશન ડેટમાં કરવું જોઈએ. હવે એનો એક્ઝામ્પલ તમને આપું. 1 કરોડ રૂપિયા જો 17% રેટે કમ્પાઉન્ડ કરીએ 17%, તો 10 વર્ષે 4.8 કરોડ થાય, 20 વર્ષે એ 23 કરોડ થાય અને 30 વર્ષે 111 કરોડ થાય. હવે સાંભળવા માટે બહુ સારું લાગે છે, પણ જો ખાલી 7% ઇન્ફ્લેશન હું પકડું અને એની પ્રેઝન્ટ વેલ્યુ લઈ આવું તો 30 વર્ષનો જે 111 કરોડનો ફિગર છે એ 14.5 કરોડ આવે. એટલે એનો મતલબ કે આજે તમે કોઈ વસ્તુ 14.5 કરોડથી ખરીદો છો, એ જ વસ્તુ ખરીદવા 30 વર્ષ પછી તમને 111 કરોડ રૂપિયા લાગશે. તો તમે આજે જો 14.5 થી ખુશ હો તો જ તમે 111 થી ખુશ રહેવાના છો. હવે આ સિચ્યુએશનમાં સિમ્પલ જડીબુટી એ છે કે તમે એસઆઈપી કરો. હવે બહુ આમ સાંભળવામાં મોનોટોનસ લાગશે એસઆઈપી શું છે, પણ હું તમને આને સ્ટેટિસ્ટિક્સ જોડે કહીશ ને તો તમને ગમશે. ખાલી 20% ને એટલે 24 લાખ રૂપિયાની એસઆઈપી એઝ્યુમ કરી, એટલે 1 કરોડ તમે લમસમ નાખી દીધા, ભૂલી ગયા, અને એના 24 લાખ રૂપિયા એટલે મહિને 2 લાખ રૂપિયા તમે 30 વર્ષ માટે રોક્યા. તો જે તમારો 1 કરોડનો ફિગર 111 હતો ને એ આમાં થઈ જાય છે 380 કરોડ. ખાલી તમે ઓરિજિનલ કેપિટલના 24 લાખ એટલે 24% નાખ્યા છે, નહીં કે ગ્રોન અપ કેપિટલના. હવે 388 કરોડની 7% ઇન્ફ્લેશન પ્રમાણે એડજસ્ટેડ વેલ્યુ ગણીએ તો 49 કરોડ થાય છે, જે પેલામાં 14.5 કરોડ થતી હતી. એટલે પહેલું ઇક્વિટી ઇઝ મસ્ટ. રિયલ એસ્ટેટ ઇઝ અ માઇક્રો માર્કેટ. માઇક્રો માર્કેટ એટલે સુરતમાં તેજી હોય તો બરોડામાં મંદી હોય, એટલે તમારે માઇક્રો માર્કેટમાં બી સુરતમાં બી જો વેસુ બાજુ તેજી હોય તો અઠવા લાઇન્સમાં મંદી હોય. છે ખાલી 5 કિલોમીટરનો ગેપ, પણ માલ ખપતો નથી અઠવા લાઇન્સમાં. પછી એવું જ થશે વેસુનું ભવિષ્યમાં, નવો એરિયા આવશે. ઇટ્સ અ માઇક્રો માર્કેટ, અને એમાં બી લેન્ડમાં જવું વધારે સારું, નોટ ઓન ધ કન્સ્ટ્રક્શન. હવે આવ્યું છે સવાલ બિટકોઇન્સ એટલે ડિજિટલ કરન્સી અને ગોલ્ડ સિલ્વર. તો સિમ્પલ એડવાઇસ, મારું બિટકોઇન કે ડિજિટલ કરન્સીમાં કોઈ એક્સપોઝર નથી, મને સમજાતું નથી, અંડરલાઇંગ એસેટ એની કંઈ છે નહીં, અને એમાં સિગ્નિફિકન્ટલી હાઈ વોલેટિલિટી છે ને રહેશે. એટલે ખાલી અને ખાલી જેને રિસ્ક ટેકિંગ એબિલિટી હોય તે, અને જેનો પાસવર્ડ યાદ રાખવાની ક્ષમતા હોય તે, ભૂલી ગયા પાસવર્ડ તો રૂપિયા ગયા, તમે કશે લખ્યો નહીં શકો તો તમારા નિયર એન્ડ ડિયર ને તમારા ગયા પછી એની કોઈ કિંમત આવવાની નથી. Last but not least, gold silver is must. Minimum 15% of your net worth has to be in gold and silver. It is must. Because આખા વર્લ્ડમાં અત્યારે દુનિયા ગ્લોબલાઇઝેશનની જગ્યાએ ઇનવર્ડ લુકિંગ થતી જાય છે. દરેક જણ પોતાનો પ્રોટેક્શન્સ પર અને એના ઉપર ધ્યાન આપે છે. આખું વર્લ્ડ કેઓટિક છે, અને આ સિચ્યુએશન મારા ખ્યાલથી જલ્દી રિવર્સ થવાની નથી. ડોલરનું વેલ્યુએશન ઘટતું જવાનું છે, ડોલરની સુપ્રીમેસી ઘટતી જવાની છે. There is no substitute available. સુરતવાળા અમુક કહે છે કે ફિઝિકલ ગોલ્ડ નવું બનાવ્યું છે કેમિસ્ટ્રી કરીને, એનો કોઈ એવિડન્સ અત્યારે છે નહીં, અને નથી તો એ સિચ્યુએશનમાં ગોલ્ડ ઇઝ ધ ઓનલી રેમેડી ટુ ફાઇટ અગેન્સ્ટ ધીસ, અને આખા વર્લ્ડની સેન્ટ્રલ બેંક એટલે જ લઈ રહી છે. સિલ્વર એટલા માટે કે ગોલ્ડ સિલ્વરનો રેશિયો મેન્ટેન થાય, ભલે એક્સપાન્ડ થાય પણ અલ્ટિમેટલી પેરિટીમાં ચાલે. બીજું, સિલ્વરની ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન પુષ્કળ વધી ગઈ છે, જે આપણે ક્યારે વિચારી નહોતી. ઇલેક્ટ્રોનિક્સમાં, ઈવી બેટરીઝમાં, કે પછી તમારા સોલરમાં, અને હાઈ એન્ડ તમારા કેબલ્સમાં. એટલે છેલ્લા 3 વર્ષથી સિલ્વર જેટલું પ્રોડ્યુસ થાય છે એનાથી વધારે કન્ઝ્યુમ થાય છે, અને ઓન ગ્રાઉન્ડ ઇન્વેન્ટરી ઘટતી જાય છે. એટલે મસ્ટ ઇઝ ગોલ્ડ સિલ્વર એન્ડ ઇક્વિટી. લિટલ બીટ મસ્ટ ઇઝ ડેટ, બીકોઝ ભલે એનું ઇન્ફ્લેશન એડજસ્ટેડ રિટર્ન ખરાબ છે, પણ એક રેગ્યુલર કેશ ફ્લો આવ્યા કરે અને ઘરમાં એક થોડી શાંતિ લાગે. અને હંમેશા એવું વિચારજો કે મારા ગયા પછી મારા નેક્સ્ટ મેમ્બરને તકલીફ ના પડે, એવી રીતનું પ્લાનિંગ કરવાનું. પોતાના માટે સટ્ટા નહીં મારવાનું. તમે હોશિયાર છો, તમારા ગયા પછી એ હોશિયાર નથી, એટલું યાદ રાખજો. ગમે તેટલા તમે યંગ હો, પણ લાઈફ ઇઝ અનસર્ટેન.
સો ઓલવેઝ હેવ સમ ડેટ પોર્શન. બહુ ઓછા લોકો ઇક્વિટી વાળા આવી એડવાઇસ આપે છે, હું તમને આપું છું, કારણ કે આમાં કઈ નુકસાન નથી આ એડવાઇસ આપવામાં. પણ મેજર પોર્શન ઇક્વિટીનો હોય તો તમારી લાઈફના 10 વર્ષમાં તમે તમારા પડોશીથી, રિલેટિવ્સથી, બિઝનેસના લોકોથી બહુ બધા આગળ નીકળી જશો. એનો ક્લાસિક એક્ઝામ્પલ મેં મારી લાઈફમાં જોયો છે. 10 વર્ષ 15 વર્ષ પહેલા જે મારી જોડેના સ્ટડી કરતા કે બીજા જે બી નેબર્સ હતા અને એ લોકોના ફાઇનાન્શિયલ પ્લાનિંગ, આપણા ફાઇનાન્શિયલ પ્લાનિંગ જોઈએ તો 10 20 વર્ષ, 15 વર્ષ, 8 વર્ષમાં બહુ મોટો જમ્પ આવે છે ઓનલી બીકોઝ ઓફ ઇક્વિટી. કાચા ન હોય તો ફિઝિકલ. ETF માં એમ કહે છે કે અત્યારે જે ચાંદીની ટોટલ વેલ્યુ છે ETF ની જે એક્ચ્યુઅલ ચાંદી કરતા 5 ગણી છે, તો આનું ફીચર શું? સાહેબ ETF ના ઇન્ડિયામાં હજી નથી, એ વસ્તુ તમારી સાચી છે, યુએસ સાઈડમાં છે વધારે. એટલે હું તમે આજે યુએસ રેસિડેન્ટ હોત તો હું તમને ફિઝિકલ કે ત્યાં ETF લેવું રિસ્કી છે, પણ એઝ ઓફ નાઉ ઇન્ડિયામાં મને કોઈ રિસ્ક લાગતું નથી. એટલે તમે ડિજિટલ ETF ઇન્સ્પેક્શન થતું હોય છે, અને બધું બરાબર છે હાલની તારીખમાં ઇન્ડિયામાં બરાબર છે. કોણ કરે છે ઇન્સ્પેક્શન? એ લોકોની ઇન્ટરનલ કમિટી હોય, સેબી હોય, એટલે તમારે લગભગ 90% માલ રાખવો પડે છે. એટલે 100 રૂપિયાનો તમારી પાસે વેલ્યુ આવી હોય તો 90% માલ તમારે રાખવો પડે. ફિઝિકલ હોય છે. યસ, એ રાખે છે બધા. તો 10 કેમ નહીં? એના કઈ હશે ગણિત એડજસ્ટમેન્ટ પર. હા સેલિંગ પ્રેશર હા, અને અચાનક અચ્છા, હા અદરવાઇઝ સોનું વેચવાની ચાંદી પણ એ વસ્તુ US માં થાય છે. હા, પણ હજી તો નથી હમણાં તો. પણ તમે ફિઝિકલમાં ઇશ્યુ છે, ચાંદીની દિવાલ તો બનાવવાના નથી તમે. સાંજી તો અને ચાંદીમાં તેજી છે, હકીકત છે, એટલે તમારી ETF સિવાય કોઈ ઓપ્શન નથી. પણ આપે જે અત્યારે વાત કરી કે 10% કે જે બી 15% રાખવું જોઈએ, એટલે નથી લાગતું 90% લોકો પાસે ઓલરેડી ઘરની અંદર 10 થી 20% ફિઝિકલ પડેલું જ હશે. એ છે ને બહુ ડિબેટેબલ સબ્જેક્ટ છે. જો તમે અમુક કોમ્યુનિટી ના હો તો તમારી પાસે બહુ ગોલ્ડ હશે. હવે અમારા જેવા હોય તો અમારી પાસે ના હોય, એટલે અમારે લેવું પડે, કારણ કે અમને કશું આપે જ નહીં. આ તો હકીકત કહું છું. અમુક કોમ્યુનિટીમાં સોલિડ ગોલ્ડ આપતા હોય છે બધા વ્યવહારોમાં. બરાબર, હું કોમ્યુનિટીમાં નથી જતો પણ તમે સમજી ગયા. એવરેજ વાત. હા, એટલે હવે જે ઘરનું ગોલ્ડ છે ને બોસ, એ તો પહેરવા વાળા હોય તો એ ગણાય જ નહીં. તમે જે લીધું છે ફિઝિકલ, જે પહેરતા નથી ને, એ જ તમારી નેટવર્કનો પાર્ટ કહેવાય. તમે જિંદગીમાં વેચવા નહીં જાઓ. તમારે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવે ને તોય તમે વેચવા નહીં જાઓ. તમે ગમે તે રીતે બીજો ગમે તે રસ્તો કાઢશો પણ આ સેન્ટિમેન્ટલ વેલ્યુ આપવા નહીં જાઓ. હું તો કહું બહુ ખરાબ નસીબ હોય ત્યારે જ તમારા એ વસ્તુ તમે મૂકવા જાઓ. એટલે એને તમે પ્લીઝ ના કરતા. એ ગણશો તો કદાચ અમુક લોકો 10-15% પર પહોંચી જશે. હું તો એવી રીતે કહું છું કે જે તમે ઇન્વેસ્ટેબલ છે, ઇન્વેસ્ટમેન્ટ ગમે ત્યારે વેચવા હોય તો તમે ઇમોશનલેસ વેચી શકો. એટલે ઘણીવાર નહીં આપણે કે બાપ દાદાનું ઘર છે તો એને હું મારી નેટવર્કમાં કાઉન્ટ જ ના કરું, કે જે રહેતો હોઉં એ ઘર કાઉન્ટ ના કરું, બીકોઝ ઇટ્સ નોટ માય પાર્ટ ઓફ માય નેટવર્ક પ્રેક્ટિકલી. આમ છે ઓન પેપર, તો હું થોડો એને કાઢીને હા જાય ખરાબ દિવસો આવે એવી વેચીને ભાડે જાય છે લોકો, પણ ઘણું ના જોઈએ એને. અચ્છા, ફેન્ગમાં ઇન્વેસ્ટમેન્ટ હોય છે, મેઇન કંપનીઓ છે, ફેસબુક, ગૂગલ, નેટફ્લિક્સ, એમાં નેક્સ્ટ 1 યરની અંદર ઘણું બધું ખાલી કરવું જોઈએ હોય તો. અત્યારે એક્સપેન્સિવ છે એવું કહું એક્સપેન્સિવ છે કરતા પણ આઈ એમ એક્સપેક્ટિંગ કે ત્યાં એક સાઇઝેબલ કરેક્શન આવશે, કારણ કે છેલ્લા 1-1.5 વર્ષથી તમે યુએસ માર્કેટના રિટર્ન જોશો તો ખાલી ટોપ 10 સ્ટોકના રિટર્ન છે. ઓકે, અને જ્યારે ગ્લોબલ સેલ ઓફ આવશે ને ત્યારે આ બધામાં હેવી સેલ ઓફ આવશે. એ પણ એની સામે એ દલીલ છે કે આ લોકો બિલિયન્સ ઓફ ડોલર રિસર્ચની અંદર ખર્ચે છે, તો એ they will always remain top. હા, પણ મોકો મળશે નીચે લેવાનો, પાછા લઈ લેજો. સો આ એક્ચ્યુઅલી AI નું અત્યારે જે મુકાય છે હા. જસ્ટ લાઈક એ બબલ ના એવું નથી, પણ એમાં તમને બહુ દેશી લેંગ્વેજમાં સમજ. એટલા માટે કહું છું તો બબલ 2000 માં આવેલો એટલે સોફ્ટવેરમાં બબલ આવે એના પછી તો સોફ્ટવેર 100 ગણું છે. એક્ઝેક્ટલી, પણ એકવાર તો તૂટ્યું ને. હા, અને એમાં એવા રૂપિયા તૂટ્યા કે 8-8 વર્ષ સુધી ઊભા ના થાય. એવું એક્સપેક્ટેડ ઇન્ફોસિસનો ભાવ 8 વર્ષ પછી પાછો આવ્યો હતો, રાઈટ? વિપ્રોનો 20 વર્ષ પછી કે કેટલા વર્ષ પછી આવ્યો. સો મારું કહેવાનો મતલબ શું છે કે જ્યારે એક્ઝોર્બિટન્ટ વેલ્યુએશન હોય ને ત્યારે થોડું ટ્રીમ કરવું નથી કે 100% વેચી દો પેની. હું બીજા પર્સપેક્ટિવથી જોઉં છું કે એમાં જો કરેક્શન આવે એમાં બબલ ફૂટે હા, તો વેલ્યુ બાઇંગ હશે. વેલ્યુ બાઇંગ 100% થશે, ત્યારે જ કરવી જ જોઈએ. અને AI નું બબલ આવશે પણ વાર લાગશે. અને કેમ આવશે એ તમને તમારો સમયનો અભાવ હોય તો કાપી નાખું, બાકીને તો જવાબ આપો. હવે આ એક લઈ લો, છેલ્લો ક્વેશ્ચન લઈ લો.
આજે તમે કોઈ પણ તમારા બિઝનેસમાં તમે AI ટૂલ્સ યુઝ કરવાનું ચાલુ કર્યું હશે, બરાબર છે? હવે તમે એક ટૂલ નહીં, બે ત્રણ ટૂલ યુઝ કરતા હશો. પછી ધીરે ધીરે તમારી ટીમ કહેશે કે હવે મારે 3 ટૂલમાંથી એક જ ટૂલ બરાબર છે, બાકીના બધા મારે નથી વાપરવા. એટલે અત્યારે શું થઈ રહ્યું છે કે બધા ટૂલની ડિમાન્ડ છે અને બધા કેપેક્સ કરે છે. એટલે અત્યારે જે ટોપની જે 7 કંપની છે કે 8 કંપની છે ને, એને જેટલા બોન્ડ માર્કેટમાં પૈસા રેઝ કર્યા ને છેલ્લા 2.5 મહિનામાં, એટલે એને છેલ્લા 3 વર્ષમાં નથી કર્યા. સાંભળજો, છેલ્લા 3 વર્ષમાં જેટલા પૈસા નથી રેઝ કર્યા એટલા છેલ્લા 2.5 મહિનામાં કર્યા છે. તો બધા કેપેક્સ કરે છે. અને લો કેપેક્સ હાઈ કેશ જનરેટિંગ ધંધો, તો એમાંથી હાઈ કેપેક્સ ને લો કેશ જનરેટિંગ ધંધો અત્યારે કન્વર્ટ થઈ ગયો છે. અને એ બી લીવરેજ લઈને કેપેક્સ કરે. હવે એમાંથી નક્કી કરશે કે આટલા ટૂલમાંથી તમે નક્કી કરો કે હું તો આ જ વાપરીશ, આ ભાઈ કે આ જ વાપરીશ, એટલે બાકીના વાઇપ આઉટ થયા. એ થશે તમારું ઓવર સપ્લાય. થેન્ક યુ કાર્તિકભાઈ. સો આજે આપણે ખૂબ સરસ માહિતી આપી અને ઇન્વેસ્ટર્સને બધાને કઈ રીતે આગળ વધવું આ ચોપી માર્કેટ્સની અંદર એનું ખૂબ સારું નોલેજ આપ્યું. તો હવે હું કમલેશભાઈ ગજરાને વિનંતી કરીશ કે વોટ ઓફ થેન્ક્સ પ્રેઝન્ટ કરે. આજની આ ઇવેન્ટમાં કાર્તિકભાઈ ખૂબ માહિતીસભર માહિતી જો આપી હોય તો એકવાર એને તાળીઓથી મૂકો. કાર્તિકભાઈ, આપ જેવી રીતે માહિતી આપતા હતા, જેવી રીતે તમે ક્વેશ્ચન આન્સરમાં જવાબ આપ્યો, અમને એમ લાગે કે પહેલેથી જ જો તમને ક્વેશ્ચન આન્સરમાં લઈ લીધા હોત ને તો અમે તમારી પાસેથી તમારા આ 21 વર્ષના અનુભવનો નિચોડ કઢાવી શકત. રાઈટ કે રોંગ છે? ખરેખર સમય એમાં આપને વધારેની જરૂર હતી. પણ અમે આશા રાખીએ કે ચેમ્બરના અમે આશા રાખીએ કે ચેમ્બરના પ્લેટફોર્મ પર આપ ફરીથી આવો, અમારા રોકાણકારો સાથે, અમારી કમિટી સાથે આપ ફરીથી સંવાદ કરો. આપણે એક વખત એવો વિષય રાખીએ કે જેમાં અમે આપને મન ભણી જ માણી શકીએ. આ ડિજિટલ પ્રેઝન્ટેશનની ખરેખર હવે અમને આદત પડી ગઈ છે. અમને ખબર જ છે કે કેટલા ટ્રિલિયન ઇકોનોમી થવાની છે, કેટલા લોકોનો પર કેપિટા ઇન્કમ છે. ઇન્ડિયા ઇઝ અ યંગ કન્ટ્રી છે. પણ તમે જે તમારા અનુભવના નિચોડથી જે આ યોગડવાળી વાત કરી કે આજે મારે ખરેખર જે દહીં લેવા જવું પડતું માંથી ચીઝ આવ્યું, ચીઝમાંથી ફ્લેવર યોગડ આવ્યું, એમાંથી મને એમ થયું કે હવે ઓનલાઈન કંપનીઓનો જમાનો આવશે. આ બધી લાઈફ ટ્રાન્સફોર્મેશન વાતો છે કે જે તમે જીવ્યા છો ને એના નિચોડ અમને મળ્યો છે. ખરેખર અમે ચેમ્બર પરિવાર વતી આપનો આભાર વ્યક્ત કરીએ છીએ. ફરીથી આપને આમંત્રણ કરીએ છીએ કે ક્યારેક કોઈ પ્લેટફોર્મ પર ફરીથી આપના બહોળા અનુભવનો અમને લાભ મળે. અહીં પધારેલ આપ સર્વે મિત્રોને પણ હું આવનારી કેપિટલ માર્કેટ કમિટીની ઇવેન્ટ 12 તારીખે છે એમાં હાર્દિક આમંત્રણ આપું છું. આવતીકાલે એક ખૂબ સુંદર પ્રોગ્રામ સવારે 10 વાગે આ પ્રાંગણમાં થવાનો છે. મંત્ર પરનો, મંત્રની શક્તિ શું હોઈ શકે અને એના ઉપયોગ કેવા હોઈ શકે, આ વિષય ખૂબ બહોળો છે, સ્પિરિચ્યુઆલિટીને સ્પર્શ કરનારો છે. આધ્યાત્મિક ઊંડાઈની સાથે સાથે જીવનમાં કેવી રીતે વાગોળી શકાય આ વિષયને સ્પર્શ કરતા આ મંત્રના સેમિનારમાં આપ સર્વે જો સમયની સવારની અનુકૂળતા હોય તો જરૂરથી પધારજો. આપ સર્વે અહીં આવ્યા, આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ આભાર.